खामेमि सव्वजीवे सव्वे जीवा खमन्तु मे मित्तिमे सव्वभूवेषु वेरं मज्जनके। પરવાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વનો આજે ત્રીજો દિવસ. સાંકડા ભાઈ પર્વના દાણા. પર્વના દિવસો આવે અને ક્યારે વીતી જાય છે એની ખબર પડતી નથી. સમય બહુ ઝડપથી ચાલ્યો જાય છે. આપણે વિચારીએ એના કરતા હજી તો કંઈક વિચારીએ ને ત્યાં તો એક પછી એક દિવસ પસાર થાય અને આખા પર્વ પૂરા થઈ જાય. આપણને એમ થાય કે ક્યારે આવ્યા ને ક્યારે ગયા. સમય છે, સમયનો સ્વભાવ છે સતત વહેતા રહેવું, સતત ચાલતા રહેવું, ક્યારેય ઊભા ન રહેવું. સમય અને સંત કોઈની પ્રતીક્ષા કરતા નથી. તમે સાધી લો તો એ સમય તમારો, તમે ખોઈ નાખો તો એ નુકસાન તમારું. દિવસો તો હમણાં વીતી જશે. સવાલ છે આપણા અંતરતમના જાગરણનો. શું આ પર્વો, શું આ આરાધનાઓ, શું આ ક્રિયાઓ, આટલો બધો પુરુષાર્થ પરિશ્રમ અનેક પ્રકારે કરીએ. એક પ્રકારે નહીં, મેં કાલે કહ્યું યથાશક્તિ બધે જ જોડાઈએ છીએ. જેટલું આપણાથી શક્ય હોય તે બધું જ આપણે કરીએ છીએ. શું આ બધું જ કરીને મારો અંતરાત્મા જાગશે ખરો? મને મારી જાતની ઓળખાણ થશે ખરી? મારું ધ્યાન મારા પોતાના પ્રત્યે જશે ખરું? મૂળ સવાલ છે આપણે છે ને માત્ર પુણ્ય પાપમાં અટવાઈને રહી ગયા છે. સારું કરવું અને આ ન કરવું એમાં અટવાઈને રહી ગયા છીએ. આપણી પાસે જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા ધર્મ તરફ લઈ જાય. આપણે આશામાં જીવીએ છીએ, આકાંક્ષામાં જીવીએ છીએ, ઈચ્છાઓમાં જીવીએ છીએ અને ઈચ્છાઓ પુણ્ય તરફ લઈ જાય, જિજ્ઞાસા ધર્મ તરફ લઈ જાય. હજી આપણામાં જિજ્ઞાસા નથી. હજી જિજ્ઞાસા નથી. કોઈ જ આટલા વર્ષોનો અનુભવ કહું છું. સાહેબ પર્યુષણ પર્વ આવે છે, કઈ રીતે કરીએ તો અમારા પર્વ સાર્થક થાય એવો સવાલ કરનાર હજી કોઈ મળ્યું નથી. સાહેબ આરાધના કરીએ તો છીએ રૂટીન દર વર્ષની જેમ. ખબર છે 17 પ્રતિક્રમણ કરવાના, કોઈક 8 કરે, કોઈક 1 કરે, કોઈક વળી છેલ્લા દિવસે પૌષધ કરે, કોઈક 64 પોરી પૌષધ કરશે, કોઈક 28 કરશે, 16 કરશે, 11 કરશે. અનેક વિધ ક્રિયાકાંડ થશે, અનેક પ્રકારના દાન ધર્મ થશે. થોડાક દાન પુણ્ય, થોડાક ક્રિયાકાંડ, થોડાક મહોત્સવો, થોડાક વરઘોડા, થોડાક જમણવાર, આ બધું જ કરીને આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. આપણા પર્વ શું થયા? પૂરા થયા કે સાર્થક થયા? એનાથી આગળ આ પર્વનો કોઈ મહિમા આપણે વિચારી જ શકતા નથી. શા માટે છે? મેં કાલે કહ્યું હતું આપણી પાસે પરંપરા છે, આપણી પાસે લક્ષ્ય નથી. આગળથી ચાલ્યું આવે છે એ પ્રમાણે ગોઠવાઈ ગયું છે અને એને પ્રણાલિકાનું નામ આપીને આપણે એવું જડબે સલાક ફિટ કરી નાખ્યું છે કે એનાથી હલવાનું ચલવાનું નહીં. ઠીક છે, તમારી જેટલી પ્રણાલિકાઓ છે સચવાય બહુ સારું છે, તમારી એકતામાં સહાયક હોય ત્યાં સુધી સારું છે, એ બધું જ કરો. પણ તમારા પોતાના માટે શું? મારા પોતાના માટે શું? આ પર્વ કોના માટે? આ પર્વ ભેગા થઈને ઉજવી નાખવા માટે નથી.
એકલા થઈને ઉજળા થઈ જવા માટે. આપણે ભેગા થઈને ઉજવી લઈએ છીએ, પણ એકલા પડીને આપણી જાતને ઉજળી કરી નથી શકતા. આ પર્વની સૌથી મોટી નિષ્ફળતા. બસ આગળથી ચાલ્યું આવે છે એ પ્રમાણે દર વર્ષે થઈ જાય છે અને આપણા માટે પર્વ ઉજવાઈ જાય છે. શું અનુભવ? ફરી ફરી કહું છું, શું અનુભવ? આ પર્વ આત્માના પ્રક્ષાલનનું પર્વ છે. આ પર્વ આત્માને જગાડવાનું પર્વ છે. માત્ર થોડાક આડંબરોમાં અટવાઈને ઉજવી નાખવાનું પર્વ નથી. થોડાક બહાર આવો, સાચું કહું છું, બહાર આવો. આપણા આ આડંબરો, આપણો અહંકાર, આપણી હરીફાઈ, આપણી આ ટૂંકી દ્રષ્ટિ, એનાથી ન શાસનને લાભ છે, ન સમાજને લાભ છે, ન મારા આત્માને કોઈ લાભ છે. બધો આધાર તમે જોજો. હું સાચું કહું, ખોટું નહીં લગાડતા. બધું જ થઈ જશે ને પછી કમ્પેરિઝન ચાલશે, સરખામણી ચાલશે. આ વખતે આમ હતું ને આ વખતે આમ. આપણે જો કદાચ 2 શેર આગળ હઈશું, 1 કદમ આગળ હઈશું ને આપણે હરખાઈશું, આપણે ખુશ થઈશું. આપણી ખુશી શેની છે? આપણો આનંદ શેનો છે? કોઈકના કરતા વધુ કર્યું એનો મને આનંદ છે, મેં કર્યું એનો મને આનંદ નથી. બસ મારો અહંકાર સંતોષ આવ્યો, હું હરીફાઈમાં એના કરતા 1 કદમ આગળ નીકળ્યો, એનો મને સંતોષ હશે, એનો મને આનંદ હશે, પણ મેં જે કર્યું એનો મને આનંદ નથી. અને જો ક્યાંક ઓછું લાગશે કે આટલું ઓછું થયું એટલે આપણે માયુસ થઈ જઈશું. આપણને આરાધનાનો આનંદ નથી, આપણને હરીફાઈનો આનંદ છે. અને આ આનંદ સાત્વિક આનંદ નથી. આ આનંદ ધાર્મિક આનંદ નથી. આ તુચ્છતા છે આપણી દ્રષ્ટિની, આપણી ટૂંકી દ્રષ્ટિનું પરિણામ છે આ. મને સવાલ થાય, બોલતા બોલતા ઘણી વાર સવાલ થાય, શું કરીએ છીએ? જાગવાનું ક્યારે થશે? સમજવાનું ક્યારે થશે? પોતાની જાત માટે મહેનત કરવાનું ક્યારે શરૂ થશે? શેના માટે? બધું જ નામનામાં, કીર્તિમાં, હરીફાઈમાં, એની માટે જ બધું કરવાનું છે. ખૂબ જોરદાર પર્યુષણ થયા, શેનાથી કહેવાશે? આપણા માપદંડ શું? સાચું કહો, તમારા મનના સંતાપ શમી ગયા માટે પર્યુષણ જોરદાર છે. તમારા ચિત્તના વેરભાવ શાંત થઈ ગયા માટે તમને પર્યુષણ જોરદાર લાગે છે. તમારા ઘરમાંથી જેટલો ક્લેશ હતો, કંકાસ હતો, અરસ પરસ જે કંઈ પણ ઈર્ષ્યા, અદેખાઈને ક્લેશ હતા, એ બધા જ સમાપ્ત થઈ ગયા એટલે તમે પર્યુષણને જોરદાર કહો છો. આપણો આખો સમાજ એકબીજા પ્રત્યેના દ્વેષ વગરનો થઈ ગયો એટલે તમે પર્યુષણને શ્રેષ્ઠ કહો છો, બહુ જોરદાર પર્યુષણ થયા એમ કહો છો. કયા આધાર ઉપર આ પર્યુષણ બહુ જોરદાર થયા એના ગાણા ગાઈશું? કયો આધાર? વખાણ કરવાના, પ્રશંસા કરવાના, એની પાછળના આધાર શું છે? એની પાછળનો બેસ શું છે? આપણે કોના આધારે? વરઘોડો બહુ લાંબો નીકળ્યો માટે જોરદાર, પૈસા ઘણા ખર્ચાઈ ગયા માટે જોરદાર, તપશ્ચર્યાઓના આંકડા આપણે નહોતા ધારે આવ્યા થયા માટે જોરદાર, જમણવાર ક્યારેય નો થાય એટલા 6 સંજમણ થાય એટલે જોરદાર. 6 નહીં, કુલ તો 15 છે તમારે. કેટલા છે? 11 12 છે તમારે. સોસાયટીના જુદા, એમ જ ને ઘરે જમો જુદા. કોના આધારે આપણે કહીએ છીએ જોરદાર?
શું પ્રભુનું શાસન આટલું જ છે? તમે થોડાક આડંબર કરી લો, તમે થોડીક સજાવટ ધજાવટ કરી લો, તમે થોડીક હોહા કરી લો, બેન્ડ બાજા વગાડી લો, લાઇટિંગ કરી લો, ડેકોરેશન કરી લો, એટલે થઈ ગયું? આપણને સંતોષ થઈ ગયો? લૌકિકમાં અને લોકોત્તરમાં શું ફરક? લૌકિક ધર્મો પણ આ જ કરે છે. લૌકિક ધર્મ સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ આ જ કરે છે. આને જ મહત્વ આપે છે. બધું જ બહારના પ્રદર્શનને જ મહત્વ આપ્યું છે. અંદરના જાગરણને આપણે ક્યારેય મહત્વ આપ્યું નથી. ક્યારેય પોતાને ઢંઢોળીને જગાડવાનો છે, પોતાને બદલવાના છે. આ વિચારથી આપણે જોજનો દૂર છીએ. આ જ માપદંડ રહેશે વર્ષો સુધી. બાળકોને ગમે મેળામાં જવું, આ મેળો છે. બાળકો રાજી થાય આના છબછબિયાથી રાજી થાય ને એને બાળ જીવ કહેવાય. આ છબછબિયા છે, આ જરૂરી છે. મેં ફરી કહું છું, જરૂરી છે. પણ આ જ સર્વસ્વ છે. એ માન્યતા સૌથી મોટી ભૂલ છે આપણી. દરેક વસ્તુ શાસનમાં હવે પૈસાથી મપાય છે. કોઈની દીક્ષા પણ પૈસાથી મપાય છે. હદ છે. આપણે કોણ દીક્ષા લે છે? મને હમણાં કોઈએ કહ્યું હતું થોડા વખત પહેલા, ક્યાં હતા અમે? અમદાવાદ, સુરતમાં દીક્ષાઓ હતી. એક જગ્યાએ બધા જ કોઈ લેવા દેવા વગર પણ જેના વરઘોડામાં જવાનું મન થાય, કોણ હોય? દીક્ષાર્થી હોય કે પૈસા વાળો હોય? આપણે દીક્ષાર્થી જોઈને વરઘોડામાં જઈએ કે પૈસા વાળો જોઈને વરઘોડામાં જઈએ? એમ કીધું, આખો મંડપ, ત્યાં જગ્યા નથી, અને એક જગ્યાએ એક વ્યક્તિની દીક્ષા હતી. ત્યાં કોણ? તો કે માત્ર પરિવારવાળા. કોને મહત્વ આપીએ? કોઈના ત્યાગને તમે નથી પૂજતા, કોઈના પુણ્યને પૂજો છો. અને જ્યાં સુધી આ સમાજ પુણ્યને પૂજતો રહેશે ત્યાં સુધી એ ધર્મથી વેગળો રહેશે. પુણ્ય ભેગું કરો ને, થાય એટલું ભેગું કરો. એક ભવ નહીં, 500 ભવ સુધી પુણ્ય ભેગું કરો, તમારું કલ્યાણ નહીં થાય. કલ્યાણનું સાધન શું છે? પુણ્ય કે આત્માની શુદ્ધિ? દોષોનું પ્રક્ષાલન શું છે? આપણે મચી પડ્યા છીએ. જ્યાં જુઓ ત્યાં બસ પુણ્યની પૂજા જ. પુણ્ય પૂજાય છે, પુણ્યના વરઘોડા નીકળે છે, પુણ્યના સન્માન થાય છે, પુણ્યને આગળ બોલાવાય છે, પુણ્યનું નામ પહેલું બોલાય છે. ચોક્કસ જરૂરી છે. શાસન પ્રભાવનામાં પુણ્ય પણ સહાયક છે. પણ આરાધના કે આરાધક ભાવ કે આરાધક જીવ એને ગૌણ કરીને પુણ્યને માથે નથી ચડાવવા. પુણ્ય ઉપાદેય છે પણ હેય પણ છે. પુણ્ય સન્માનને યોગ્ય છે, પણ આરાધના એ તો અનુકરણને યોગ્ય છે. આરાધક ભાવ એનું તો અનુકરણ કરવાનું. કોને જોઈને મનમાં? કોઈકને પૈસા જોઈને તમને એના જેવા થવાનું મન થાય કે કોઈક વ્રતધારી જોઈને વ્રત લેવાનું મન થાય? સાચું કહો, શું મન થાય? અહીં કોઈ ઊભો થાય, સાહેબ મને અહીંથી પાલીતાણાનો સંઘ કાઢવાનો આદેશ આપો, તમે રાજી થાઓ ને? કેમ રાજી થયા? અચ્છા, મનમાં શું થાય? અને કોઈક ઊભો થઈને એમ કે સાહેબ મને વ્રત ધારણ કરવું છે, મને વ્રત આપો, તમને અભિલાષા થાય ખાલી અનુમોદન? પૈસા વાળો પુણ્યવાન ઊભો થાય ને તો અનુમોદના કરીએ અને ઈચ્છા પણ કરીએ. પણ ધર્મમાં આગળ વધનારો હોય કે ધર્મમાં પગલું આગળ માંડનારો હોય એને જોઈને ખાલી પ્રશંસા થાય, ઈચ્છા ન. ક્યાં સુધી આમાં અટવાયેલા રહીશું?
ક્યાં સુધી આ વાહવાની ભૂખમાં, ક્યાં સુધી આ પ્રશંસાઓની ભૂખમાં, ક્યાં સુધી આપણા નામની ફિકરમાં આપણે રહીશું? શું લાભ? હું ફરી ગઈકાલે પણ પૂછ્યું, મને કોઈ ચિરંજીવ લાભ બતાડી દો. તમે આટલા બધા પૈસા ખર્ચ્યા, તમે પૈસાનો વ્યય કર્યો, તમે તમારી શક્તિનો વ્યય કર્યો, તમારી બુદ્ધિનો વ્યય કર્યો, તમારા પુણ્યનો વ્યય કર્યો, ચિરંજીવ લાભ શું? આપણા આટલા બધા પૈસા ખર્ચવાથી કે તપ કરવાથી આ શાસનને, આ સમાજને અને વ્યક્તિગત રીતે મારા આત્માને શું લાભ? શું લાભ? હું ગઈકાલે એક વાંચતો હતો, ગઈકાલે સાંજે પણ હું ચર્ચા કરતો હતો, બધા ઊભા થાય નહીં. ગઈકાલે એક મેસેજ વાંચ્યો. પટેલ સમાજે એક સંસ્થા ઊભી કરી, સરદાર ધામ. તમે કદાચ નામ સાંભળ્યું હશે, જોયું હશે. એ બિલ્ડિંગ 200 કરોડનું બનાવેલું છે, 13 માળનું બિલ્ડિંગ છે. 1000 દીકરીઓ અને 1000 દીકરાઓ. દીકરીઓને IAS ની તાલીમ અપાય છે અને બીજી 18 જાતની તાલીમો અપાય છે. કેટલામાં? ફક્ત 1 રૂપિયા. કેટલામાં? આપણો સમાજ વિચારી શકે ખરો? નહીં. મેં કાલે કહ્યું હતું, આપણો સમાજ વિચારથી સાવ દરિદ્ર સમાજ. આપણો સમાજ છે ને વાણિયા સમાજ છે, શ્રાવક સમાજ નથી. વાણીઓ ગણતરીથી ચાલે, શ્રાવક ધર્મપૂર્વક ચાલે. 200 કરોડ ખર્ચ્યા એ સાર્થક કે નિરર્થક? સાચું કહેજો. આ 200 કરોડનું મકાન અને એમાં આટલું બધું પોતાના સમાજના ઉત્થાન માટેની આ દ્રષ્ટિ. અને માત્ર અમદાવાદ નહીં, હવે તો સુરતમાં ને વડોદરામાં ને મુંબઈમાં ને મોટા મોટા શહેરોમાં બધે જ આવી સંસ્થાઓ ઊભી કરવાની. આપણે શું કરીએ છીએ? અને હું 500 કરોડનું એક ચોમાસું કરાવીને મારી વાહ કરીને ત્યાંથી વિખરાઈ જાઉં છું. મળે છે શું સમાજને? શું બહુ સાહેબ, ત્યાં જઈએ ને સાવ ફ્રીમાં જમવાનું હતું. આપણી તો દશા જ આ છે. ફ્રીમાં જમવાનું વળે તો એમ થાય કે શાસનનો જય જયકાર થઈ ગયો. મફતમાં જમવાથી શાસનનો જય જયકાર થઈ જાય. તમારી થોડીક રચનાઓ, થોડાક આડંબરો એને જોઈને કોઈ વખાણ કરે એટલે તમને એમ થાય મારા ખર્ચેલા પૈસા લેખે લાગી. કયા દ્રષ્ટિકોણમાં જીવીએ છીએ આપણે? કઈ વિચારધારામાં જીવીએ છીએ આપણે? હજી ચેતી જાઓ, હજી પોતાની જાતને સંભાળી લો. હજી નહીં ચેતો અને સમાજને મજબૂત નહીં કરો, પાયામાં સિંચન નહીં કરો, એકલા શણગાર કરશો ને શણગારથી મકાનની આવડતા વધે? શેનાથી વધે? પાયો મજબૂત કરવાથી મકાન ટકે કે શણગાર કરવાથી મકાન ટકે? અને આપણે આખો સમાજ જોઈ લો. આજની અહીંની વાત નથી કરતો એકલી. જ્યાં જશો ત્યાં આખા પર્યુષણમાં, આખા હિન્દુસ્તાનમાં થઈને અબજો રૂપિયા ખર્ચાઈ જશે. એ બધું શું પાયાનું સિંચન હશે કે શણગાર હશે? હું સાવ એકાંત વાત નથી કરતો, પણ પાયામાં કેટલું અને શણગારમાં કેટલું? આરોગ્ય માટે પૈસા વ્યવસ્થિત ખર્ચાય કે બ્યુટી પાર્લર માટે પૈસા વ્યવસ્થિત ખર્ચાય? શેના માટે ખર્ચવા જોઈએ? તમારા કપડા લત્તા, તમારા ઘરેણા દાગીના, તમારા કોસ્મેટિક્સ, એના માટે વધારે પૈસાનું રોકાણ હોય કે તમારા આરોગ્ય માટે પૈસાનું હોય? તમે જોજો, હેલ્થ પોલિસી છે, બ્યુટી પોલિસી છે કોઈ? છે કોઈ? તમારી તબિયત બગડી જાય તો તમને પોલિસી પ્રમાણે પૈસા મળે, પણ તમારો શણગાર બગડી જાય તો કોઈ પૈસા આપે? કાઢવી જોઈએ, આપણા સમાજ માટે કાઢવી જોઈએ. ઘણી કમાણી થાય. દ્રષ્ટિ વિચારો. આપણે સાવ ટૂંકી દ્રષ્ટિના છીએ. આપણે આજે ઉજવી લીધું, પછી આવતીકાલ જોઈશું, પછી શું? અત્યારે અબજો રૂપિયા ખર્ચાઈ જશે. સમાજના પાયામાં કેટલું? કેમ આપણો સમાજ ભેગો થઈને નિશ્ચય ન કરી શકે? કેમ નક્કી ન કરી શકે? ભાવનગર જ નક્કી કરે તો ભાવનગરમાં એક પણ સાધર્મિક ન બચે. અને ખરેખર સાધર્મિક ભક્તિ સાચી ત્યારે જ છે જ્યારે સાધર્મિકના નામ ઓછા થાય.
માત્ર આડંબરોમાં, માત્ર પ્રદર્શનોમાં, માત્ર દેખાદેખીમાં, માત્ર હરીફાઈમાં, પેલા આમ થયું હતું, પછી આમ, હવે આમ થયું હતું, હવે આમ, હવે આપણે આમ કરવાનું. અમે પણ અમારું મૂલ્ય આ બધા આડંબરોથી ગણતા થઈ ગયા. અને શ્રાવકો પણ બહુ ખર્ચો થઈ જાય ને, શ્રાવકો બોલતા થઈ ગયા ટ્રસ્ટીઓ, સાહેબ આ વખતે બહુ ખર્ચો થઈ ગયો છે, હવે એવા મહારાજ લાવવા છે જે ખર્ચો ન કરાવે. એટલે મને વિનંતી કરે પછી હું તો સ્નાત્રે નથી ભણાવતો. શું બહુ ખર્ચાવે તોય વખાણ થાય, સાવ નો ખર્ચાવે તોય વખાણ થાય. તો આ સહેલો રસ્તો નહીં. સારું આટલી મગજમારી કરું, 10 જણાને કહું લખાય, 2 જણ ના પાડી જાય તોય મારે ચુમાઈને બેસી રહેવું પડે અને પછી વખાણ થાય. એના કરતા સાવ કાંઈ નહીં કરીને વખાણ થાય તો શું ખોટું? હે સહેલો રસ્તો ને. આપણી ભાષા થઈ ગયા, બહુ ખર્ચો થઈ ગયો સાહેબ ગયા વર્ષે, હવે તમારે આરામ જોઈએ માટે એવા સાધુ ગોતો. તો ખર્ચો કર્યો કેમ? આંખ મીચીને તૂટી કેમ પડ્યા? કેમ વિવેક ન જાળવ્યો? કેમ તમને એમ ન થયું કે આ 5 કરોડ આમ નાખી દેવા કરતા કાંઈક સંભાળનું, દરેક પર્યુષણનું એક સંભાળનું એવું હોય. હું સાચું કહું છું, ખાલી પર્યુષણના ખર્ચમાંથી જૈન સમાજ 50 સ્કૂલ ઊભી કરી શકે એમ છે. ખાલી પર્યુષણના ખર્ચની વાત કરું છું. ખોટો હોઉં તો કેજો. થઈ શકે. દરેક સાધર્મિકને એકેયને પણ માગવાની જરૂર ન પડે એવી સ્થિતિમાં લાવીને મૂકી શકે એટલી તાકાત આ સમાજની છે. આપણે દરિદ્ર નથી. મેં કાલે કહ્યું જ સાંજે, આપણે પૈસાથી દરિદ્ર નથી, આપણે વિચારોથી દરિદ્ર છીએ. આપણે દ્રષ્ટિથી દરિદ્ર છીએ. આપણી દ્રષ્ટિ ટૂંકી છે, આપણા વિચારો ટૂંકા છે. આપણે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને જીવીએ છીએ. હું મુખ્ય હોઉં, મારું નામ થાય, મારા વખાણ થાય, મારી પ્રશંસા થાય, પછી જેનું જે થવું હોય. સહુ પ્રત્યે આ ધર્મ જ મૈત્રીનો છે, આ ધર્મ જ પ્રમોદનો છે, આ ધર્મ જ ઉદારતાનો છે, આ ધર્મ જ સૌને પોતાના ગણવાનો છે. અને ત્યાં આપણે સ્વાર્થમાં વીંટળાઈને આપણો આખો ભવ પૂરો કરી દઈએ છીએ અને આપણને ભાન નથી થતું કે આપણે પોતાનું, અરે સમાજનો તો કઈ લાભ ન કરી શક્યા, આપણે આપણો કોઈ લાભ ન કરી શક્યા. આ થોડાક માન સન્માનો, આ થોડાક માન અકરામો, થોડાક લેબલો, એ તમને માત્ર અહીંયા ખપમાં આવશે, બીજે ક્યાંય ખપમાં નહીં. પુણ્યશાળી થવું બહુ સહેલું છે, આરાધક થવું બહુ અઘરું છે. મહેનત નથી પડતી પુણ્યશાળી થવામાં. આરાધક થવામાં નીચોવી દેવી પડે છે જાતને. વિચારજો, ક્યારેક તો વિવેકપૂર્વક વિચારજો. ક્યારેક એકાદ વખત એવું હોય કે ના યાર આ વખતે આ કરવું છે, આવું કંઈક કામ કરવું છે. એકાદ નાનકડી શરૂઆત થશે ને, દીવે દીવો પેટાય. હું એમ કહેતો હતો કે આડંબરમાં અટવાઈને આ પર્વ પૂરું કરી નાખવા માટે નથી. જે કંઈ કરો, દાન કરો, તપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, જે કંઈ પણ કરો, એનું લક્ષ્ય એક નક્કી રાખો. મારી અંદરની ઉજળામણ વધવી જોઈએ, મારી હળવાશ વધવી જોઈએ, મારા સ્વભાવ બદલાવા જોઈએ, મારી ભાષા બદલાવી જોઈએ, મારા વિચારો બદલાવા જોઈએ, મારા વ્યવહાર બદલાવા જોઈએ. કશું જ બદલાતું નથી. આ શાસન સરળ થવા માટેનું છે, નિખાલસ થવા માટેનું છે, નિર્દંભ થવા માટેનું છે, રુજુ થવા માટેનું છે, ઉદાર થવા માટેનું છે. નહીં, અહીંયા કપટને કોઈ સ્થાન નથી, અહીં માયા પ્રપંચને કોઈ સ્થાન નથી, અહીં મારું તારુંને કોઈ સ્થાન નથી.
આ બધું અકબંધ જાળવીને જો ધર્મ કરતા હોઈએ તો સમજજો આપણે ધર્મ નથી કરતા, આપણે દંભ કરીએ. આપણે ધર્મને એક ઓઠું બનાવ્યું છે, આપણે ધર્મને એક ચાદર બનાવી છે, આપણા દોષોને ઢાંકી દે અને આપણા વખાણ કરાવે એટલો જ ખપ. જોઈ લો પેલા એટલે બધા જોઈ થઈ ગયું. બધાની નજર ફરે છે. હું રોજ કહું છું પણ આપણે નહીં સુધરવા. પણ એમ નહીં, આપણે બી સુધરવાની જરૂર ખરી ને. કોઈ ગમે ત્યારે આવે, ગમે ત્યાં જાય, તમે તો અહીં ધ્યાન રાખો, મને તરત ખબર પડી જાય, બધાની આંખો આમ જાય. વ્યાખ્યાન તો કાનથી સાંભળવાનું છે ને, આંખનું શું કામ? એક કામ કરીએ આપણે કાલથી, આંખ બંધ કરીને વ્યાખ્યાન કરીએ. તમે બી આંખ બંધ કરીને સાંભળો, હું બી આંખ બંધ કરીને બોલું. આ પાઠની મર્યાદા રાખો. રત્ન કીર્તિની વાત નથી કરતો. આ પાઠની, આ પ્રભુની, સુધર્મા સ્વામીની પાઠ છે, પ્રભુના વચનો છે, એનો આદર રાખો. અંદરના છલ, કપટ, પ્રપંચ, કશાયો, વિષયો, આપણી એશનાઓ ને તૃષ્ણાઓ, આ બધું જ અકબંધ રાખીને આપણે ધર્મ કરીએ, એ ધર્મ નથી, એ દંભ છે. આપણે ધર્મને ઓઠું બનાવી દીધું, એક ઢાંકણ બનાવી દીધું. બસ આપણું ઢંકાઈ રહે અને ક્યાંય ઉઘાડું ન પડે. ધર્મ કરતા રહો, આપણી પ્રશંસા થતી રહે. ક્યારે તમે કરેલા ધર્મની પ્રશંસાથી સંતુષ્ટ નહીં થઈ જતા, નહીં, ક્યારેય નહીં થઈ જતા. હારી જશો બધું જ. આપણે બધું જ અજ્ઞાનીઓ છીએ. પ્રશંસા કરનારો અજ્ઞાની છે, પ્રશંસા લેનારો અજ્ઞાની છે, બધા જ અજ્ઞાની છીએ. અજ્ઞાની ટોળે પણ બોળે પથ્થર નાવ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે, અજ્ઞાની ટોળે પણ બોળે પથ્થર નાવ. અજ્ઞાનીઓ ભેગા થઈને તમારી નાવ ડૂબાડી દેશે, તમને ભ્રમ પેદા કરી આપશે. ઓહો, તમે અરે કેટલું કરો છો તમે એમ કહો ને હું કાંઈ નહીં કરું કરતો. અરે ના ના ના, હોય કાંઈ. એવા વખાણ કરશે તમારા. પ્રશંસાના વલખા એ ધર્મની બદી છે, ધર્મનું દૂષણ છે. શેના વલખા? શું કરીએ જ? કર્મ સત્તાનું આપેલું છે, ધર્મના માર્ગે સમજણ મળી છે, માટે આપણે વાપરીએ છીએ. એ ઉપકાર પણ પરમાત્માનો. વલખા નહીં મારતા. નજર કરજો તમારા ચિત્ત તરફ, તમારા અંતર તરફ. અંદર શુદ્ધિ થઈ રહી છે, અંદર હળવાશ આવી રહી છે. આજ ઉજવણી છે આ પર્વની, આજ સફળતા છે આજ પર્વની. આ પર્વ બહુ જોરદાર છે. મેં હમણાં શરૂઆતમાં કહ્યું એ ત્યારે જ બોલી શકાશે જ્યારે એકાદ જીવ પ્રત્યે મનમાં નબળો ભાવ હશે, નબળા પરિણામ હશે, તિરસ્કારનો ભાવ હશે ને, અને એ નીકળી ગયો હશે, એ ધોવાઈ ગયો હશે આ પર્વની આરાધનાના પ્રભાવે, તો સમજજો કે મારા પર્વ સાર્થક થયા. તમે કદાચ તપ નહીં કર્યું હોય, તમે કદાચ 17 પ્રતિક્રમણે નહીં કર્યા હોય, તમે કદાચ ઉછામણીમાં 1 રૂપિયાનો લાભ નહીં લીધો હોય, પણ તમે એકાદા અવગુણને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હશે અને એમાંથી મુક્ત થયા હશો, તો તમારા પર્વ સાર્થક થયા છે એનું લેબલ જ્ઞાનીઓ આપવા તૈયાર. ધર્મનો પુરુષાર્થ એ શુદ્ધિનો પુરુષાર્થ. મેં અહીંયા આખા ચોમાસામાં વારંવાર કહ્યું, અહીંયા ફોકસ જાતને બદલવામાં છે. પ્રવૃત્તિ બદલીને શું કરશો? ખાલી પ્રવૃત્તિ બદલાયા કરે અને અંદરની વૃત્તિ અકબંધ રહે. પાપ શેમાં છે અને પુણ્ય શેમાં છે? મને સમજાવો. પાપ પ્રવૃત્તિમાં છે કે વૃત્તિમાં છે? પુણ્ય પ્રવૃત્તિમાં છે કે વૃત્તિમાં છે? તમે તપ કરો એટલે પુણ્ય થઈ ગયું? તમે દાન કરો એટલે પુણ્ય થઈ ગયું? તમે ધંધો કરો એટલે પાપ થઈ ગયું? તમે રસોઈ કરો એટલે પાપ થઈ ગયું? પાપ ને પુણ્ય શેમાં છે? પ્રવૃત્તિમાં કે આપણી અંદર વૃત્તિમાં? જો પ્રવૃત્તિ એ પુણ્ય હોત તો પેલી કપિલા દાસીએ
મુનિને દાન આપ્યું ને એનાથી શ્રેણિકની નરક કપાઈ ગઈ હોત. જો પ્રવૃત્તિમાં પુણ્ય હોત તો દાનની પ્રવૃત્તિ જ હતી ને. એના હાથે દાન અપાવ્યું, પણ એને શું કહ્યું? હું નહીં, આ શ્રેણિકનો ચાટવો દાન આપે છે, હું નથી આપ. અહીં છે પુણ્ય પણ અહીં છે, પાપ પણ અહીં છે, બદલવાનું પણ અહીં છે. પ્રવૃત્તિમાં જો પાપ હોત તો ભરત ચક્રવર્તીએ 6 ખંડની રીતિ ભોગવી છે એ 7મી નરકે જવા જોઈતા, કેમ ન ગયા? બસ કોને બદલવાના જ? આ પર્વ આ જાગૃતિ લાવવા માંગે છે. ભાઈ આપણે શું બદલીએ છીએ? બહારનું બદલીએ છીએ. ભાઈ આ નહીં ખાતા તે નહીં ખાતા. હું એમ નથી કહેતો કે છોડવાનું, પણ જ્યાં સુધી અહીંયા નહીં બદલાય ને ત્યાં સુધી આ બહારના નિયમો તમે છટકબારી શોધી કાઢશો. દરેક નિયમમાંથી છટકબારી શોધવાનું આપણને ભાવે. કેમ? આ કરાય ને આ ન કરાય, આ નીતિ છે. પ્રવૃત્તિ બદલાય એ નીતિ છે અને વૃત્તિ બદલાય એ ધર્મ છે. આપણે કોને બદલવામાં પડ્યા છે? આપણે સંતુષ્ટ છીએ સાહેબ, આખા વર્ષમાં રાત્રિ ભોજન નથી છોડતો અને એને ઉપવાસ કર્યો. આ ઉપવાસ આ નીતિ છે કે ધર્મ છે? મને બતાડજો. નીતિ હશે ને તો જેવો ઉપવાસનું પારણું થશે રાત્રિ ભોજન ચાલુ થઈ જશે. અને જો તમારો ઉપવાસ ધર્મ હશે તો જેવું ઉપવાસ તપશ્ચર્યા પતશે એની સાથે જ આ બધા અનર્થો છૂટતા જશે. સમજાય છે કે નથી સમજાતું? શું છે આપણી ક્રિયા? નીતિ છે કે ધર્મ છે? આપણે પ્રવૃત્તિથી સંતુષ્ટ છીએ. બસ મેં પૈસા ખર્ચ્યા, ખર્ચી દીધા. સાચું કહેજો, તમે પૈસા ખર્ચ્યા એનો લાભ થઈ ગયો તમને? હા, પૈસા ખર્ચવા, સારા માર્ગે ખર્ચવા એ નીતિ છે, પણ ખર્ચતી વખતે એક પરિણામ જગાડવો. ખર્ચ્યા પછી ફરી પાછા મેળવવાની લાલસા ન જાગે ને તો એ દાન ધર્મ છે. તપશ્ચર્યા કર્યા પછી ખાવાની લાલસાઓ ઘટી જાય, ઓસરી જાય, લોલુપતા વિસરી જઈએ ને ત્યારે તપ ધર્મ બને. તપ એ સારી પ્રવૃત્તિ પણ છે, તપ એ ધર્મ પણ છે. દાન એ સારી પ્રવૃત્તિ પણ છે, દાન એ ધર્મ પણ છે. પૂજા એ સારી પ્રવૃત્તિ પણ છે, પૂજા એ ધર્મ પણ છે. દરેકમાં સારી પ્રવૃત્તિ પણ હોય અને ધર્મ પણ હોય. જે તમને બદલી નાખે ધર્મ છે અને ખાલી ભાર બદલાય એ સારી પ્રવૃત્તિ. શેનાથી સંતુષ્ટ છીએ આપણે? આમાં અટવાઈ ગયા. બસ કોઈની પ્રવૃત્તિ જોઈ લીધી, આ આમ નથી કરતો તેમ નથી કરતો એટલે આપણા માટે ધાર્મિક થઈ ગયો. ધર્મ ક્રિયા જુદી વસ્તુ છે, આરાધના જુદી છે, આરાધકતા જુદી. 24 કલાક આરાધનાના ભાવમાં જીવે એનું નામ આરાધક. કટાસના ઉપર બેઠો હોય ત્યાં સુધી ડાયો ડમરો લાગે અને એમાંય ઘણા આયોજન કરીને ઊભો થાય. પેલાને મળવા જવું છે, એની પાસેથી ઉઘરાણી લેવાની બાકી છે, ઘણા વખતથી આપતો નથી, સામાયિકમાં બધા પ્લાન થઈ જાય. પેલાને લઈને જવું છે, જો ન માને ને તો હાલાને આજે તો ખોખરો જ કરી નાખવો થાય ને. આ નીતિ બસ આપણા માટે સામાયિક એક ઓપ્શન છે. શું છે? ધર્મ નથી, ઓપ્શન છે. અંદર બદલવાનું છે. જો પ્રવૃત્તિ પાપ હોય તો ભરત ચક્રવર્તીને 7મી નરક થાય, અને જો પ્રવૃત્તિ પુણ્ય હોય તો શ્રેણિકની નરક તૂટી જ જવી જોઈએ. કપિલાએ દાન આપ્યું છે. વૃત્તિમાંથી પાપ નીકળવું જોઈએ. ક્યાંથી નીકળવું જોઈએ? અંદર હશે ને ત્યાં સુધી તમને પ્રેર્યા કરશે, તમને દોડાવ્યા કરશે. તમને કેમ હાશ પર્યુષણ જશે અને આપણને બધાને હાશ થશે. થશે ને? શેની હાશ થશે? સાચું કહો. આપણે પેલા ઘરના જ છીએ, શેની હાશ થશે? વહેલા ઉઠવાનું બંધ. હાશ હવે પ્રતિક્રમણની માથાકૂટ નહીં, રૂટીનમાં આવી જઈશું. આ હાશ કેમ આવી? કેમ કે પર્યુષણ આપણા ધર્મ બન્યા જ નહીં.
ભાઈ એક સારી પ્રવૃત્તિ તરીકે આપણે પર્યુષણ કરીએ છીએ, આપણે ધર્મ તરીકે પર્યુષણ કરતા જ નથી. આપણે એને ધર્મના દરજ્જા સુધી પહોંચાડ્યું જ નથી, અને માટે હાશ થાય છે. દુકાનેથી નીકળો ત્યારે હાશ નથી થતું. આવતીકાલનો પ્લાન શરૂ થઈ જાય, હવે કેવી રીતે કાલે કરશું. સંસારમાં ક્યાંય હાશ નથી થતો. આ હાશ બતાડે છે કે આપણા માટે પર્યુષણ એ સારી પ્રવૃત્તિથી વધારે કશું જ નથી, એનું કોઈ મૂલ્ય નથી. જાત ધર્મ તરીકેનું મૂલ્ય હોત ને તો આપણા હૈયામાં વેદના હોત. નહીં નહીં યાર, પર્યુષણમાં અને પર્યુષણના નિમિત્તે આટલી બધી આરાધના કરી, આટલો બધો પુરુષાર્થ કર્યો, આટલા બધા પૈસા ખર્ચ્યા, આટલી બધી જાત ખર્ચી, બધું જ કર્યું, અને હવે સાવ મૂકી દઈશું. એક અંદર ટીસ ઉઠે, એક વેદના ઉઠે, બધું જ મૂકી દઈશું. પ્રતિક્રમણ પણ નહીં, સામાયિક પણ નહીં, ઘણા તો પૂજાએ મૂકી દેવાના, દર્શને મૂકી દેવાના. હવે તો એ સવારે ઉઠાતું નથી સાહેબ. બરાબર, ડોક્ટરના પનારે પડ્યા નથી ને ત્યાં સુધી આ બધા બહાના છે. જે દિવસે ડોક્ટર કહેશે કે હવે ઊભા થઈને તમારે વહેલા ચાલવાનું છે, નહીં ચાલો તો તમારું હાર્ટ પોળું થઈ રહ્યું. વિશાળ નહીં, પોળું. ધર્મ સાથે જોડાય ને એનો વિશાળ થાય. તમારા તો પોળા થાય ને, આમે પોળા થઈને ફરો. અને હાર્ટ પોળું થાય આટલી ખબર પડે, અને એમ કે ભાઈ આ થોડુંક ઓછું કરી નાખ, વજન ઘટાડી દે, નહીતર એટેકની સંભાવનાઓ છે. દોડવા માંડ સવારથી. ઘીનું ખાવાનું બંધ કરી દે, તળેલું ખાવાનું બંધ કરી દે, ગળપણ ખાવાનું બંધ કરી દે, બધું જ કરશે. કેવો મોટો ત્યાગી. નહીં, અનુમોદનાની બહુમાન કરવાના જોઈએ આવા લોકોના. કેમ નથી કરતા? બુદ્ધિ ધર્મની નથી ને માટે ત્યાગ ત્યાગ નથી. શરીર સાથે જોડાઈને જેટલું પણ થાય એ ધર્મ નથી. તમે તમારી ક્રિયાઓ, તમારી તપશ્ચર્યાઓ, તમારા દાન, તમારી આરાધનાઓ બધાનું માપતોલ કાઢી લેજો. જો શરીર સાથે, મન સાથે જોડાઈને થતું હોય, એના માટે થતું હોય, તો હજી એ ધર્મની કક્ષાએ પહોંચ્યા નથી, નક્કી સમજો. હજી એ બધું જ એક સારા કામ, ખોટા કામની અવેજીમાં થતું કામ, એનું નામ ધર્મ. એ આપણી વ્યાખ્યા છે. તમે કહો ઘણી વાર સમજાવવા, સાહેબ 1 કલાક કમસે કમ બેઠો તો ખરો. સારી વાત, 100%. પણ 1 કલાક બેસવાથી પછીનો એકાદો 1 કલાક સુધર્યો? આ 8 દિવસ કરવાથી કે 8 દિવસના નિમિત્તે કોઈ 30 દિવસ, કોઈ 44 દિવસ, કોઈ 45 દિવસ, કોઈ 108 દિવસ, કોઈ તો 180 દિવસ, કેટલું કરે છે. ખાલી એટલું જ માંગુ છું, જેટલા દિવસ તમે આરાધના કરી એટલા જ દિવસ સામે એ આરાધક ભાવમાં જશે ખરા? 28 વાળાના 8 દિવસ, 16 ઉપવાસ વાળાના 16 દિવસ, માસક ક્ષમણ વાળાના 30 દિવસ, સિદ્ધિ તપ વાળાના 44 દિવસ, એટલા જ દિવસો એ ત્યાગ વાળા, પ્રતિક્રમણ વાળા, આરાધના વાળા જશે ખરા? કોની અનુમોદના કરીએ? તમે કહો મને, કોની અનુમોદના કરવી અમારે? તમે જે પૈસા ખર્ચ્યા એની સામે તમને એમ થશે ના હવે એ ઈચ્છા નથી કરવી કે આ વખતે બહુ ખર્ચો થઈ ગયો, હવે કવર કરો. શું કવર? મેં તમને અહીંયા કહ્યું હતો એક દાખલો, ચાલુ વ્યાખ્યાનમાં કહ્યું હતું, એટલે ઘણા બધા નહીં હોય. નેમિસુરી મહારાજની વાત કરી. માકુભાઈ શેઠે સંઘ કાઢ્યો, ઘણાને યાદ હશે. 1990 કે 91 અમદાવાદથી ગિરનાર ને ગિરનારથી પાલીતાણાનો સંઘ કાઢ્યો. હવે તે વખતે આપણી જેમ પ્રોગ્રામ લખાયેલા નહોતા. ક્યાંક રોકાઈએ જાય, ક્યાંક આગળ વધી જાય, ગમે તેટલા દિવસ થઈ જાય. અને યાત્રિકો 13,000 હતા. સાધુ સાધ્વીજી 450. બધા મોટા મોટા ધુરંધર આચાર્ય ભગવંતો, નેમિસુરી મહારાજ, સાગરજી મહારાજ, ધર્મસુરી મહારાજ, પ્રતાપસુરી મહારાજ, બધા જ મોટા મોટા આચાર્યો. માકુભાઈ શેઠ એક જ સંઘપતિ. અહીં ધોતિયા ભેગા કરીને તંબુ નહોતા તાણતા. અહીં તો 300 સંઘપતિ હોય, 100 સંઘપતિ હોય, અને માળ પહેરાવવામાં દમ નીકળી જાય.
તમે એમ કોણ બબ્બે જણને જ પહેરાવશે? નહીં નહીં, અમારે તો બધાને પહેરાવવાની. હા, બધાને લાભ મળે ને. મારે તો એવું જ કરવું જોઈએ, જેટલા આવે ને બધા સંગપતિ, માથાકૂટ જ નહીં, પોતાના ખર્ચે હાલો. હા, કકલાટ શું વળી, સંગ નો સંગ અને ખર્ચો કાંઈ નહીં. જોજો સાવ આમ સસ્તામાં નીકળી જાય. હો સર, પારકે ભાણે લાડવા હારા લાગે. આપણા ઘરનું કરવાનું હોય ને તો સસ્તામાં જમી લે. સાહેબ ત્યાગ કરવો જોઈએ ને. પાછું એમ કે ખર્ચો ગમે એટલો થશે, સાહેબે બોલાવ્યો, બધું જ નક્કી થઈ ગયું. માકા તો કે જી સાહેબ તૈયાર? તો કે હા સાહેબ તૈયાર. મનમાં કોઈ દુવિધા નથી ને, વિકલ્પ નથી ને, બહુ મોટો સંઘ છે ભાઈ. સાહેબ આપ જેવા ગુરુ છે, પછી મને શું ચિંતા હોય? એક સૂચના કરવી છે ભાઈ. શું કેવું છે સાહેબ? આદેશ ફરમાવો. આમાં ખર્ચાનું ઠેકાણું નહીં. તે ધાર્યા હોય એના કરતા વધુ એ ખર્ચો થઈ જાય. સાહેબ કોઈ ચિંતા નથી, ભલે થઈ જાય, મને એનો વાંધો નથી. ખર્ચો વધારે થાય એની સામે મારો સવાલ નથી, પણ તારા મનમાં કદાચ એકાદ ખૂણે એવું હોય કે મારો ખર્ચો થઈ જશે તો વળી પાછો આવીને હું ધંધામાં કવર કરી લઈશ, આટલી ભાવના તારા હૈયાના કોઈ ખૂણે હોય તો આપણે આ સંગ કાઢવો નથી. તારો આ સંગ ધર્મ બનવો જોઈએ. તારો આ સંગ ત્યાગ બનવો જોઈએ. મને લાભ મળ્યો. શું મળ્યો? લાભ મળ્યો. એનું વળતર બીજા 10-15 લાખ કમાવા એનું વળતર આપણે રાજી થઈ જઈએ છીએ. કેટલી આપણી મનોદશા નીચી છે. 2-5-10 લાખનો ધંધામાં લાભ થઈ જાય ને આપણે હરખાઈએ. સાહેબ ધર્મ ફળ્યો. જીવનમાં વિરતિ પ્રવેશે તો સમજવું કે કરેલો સંપત્તિનો ત્યાગ તમારો સાર્થક થયો. ચેતજો, હું એ કહી રહ્યો છું, ચેતજો. પ્રવૃત્તિ ને વૃત્તિ નહીં. આપણા માટે આ ધર્મ માત્ર ઓપ્શન નહીં બનાવતા, તમારી અંદર બદલવાનું છે. આ દરેક મહેનત, આ દરેક પુરુષાર્થ અંદર બદલવાનું નહીં. આ ધર્મ આરાધ્યા પછી, આ પ્રભુના વચનો શ્રવણ કર્યા પછી, પ્રભુનું જીવન સાંભળ્યા પછી હવે ક્લેશવાળું મન લઈને ઘરમાં જવાય કેમ? ક્લેશની રીતે વાત કરાય કેમ? ઓછા શબ્દો મારા મોઢામાંથી નીકળે કેમ? ઓછા વિચારો મારા મનમાં જાગે કેમ? કેમ જાગે? કશાય કેમ જાગે? કેમ કોઈના પ્રત્યે મારા મનમાં નફરત જાગે? કેમ કોઈની ઈર્ષ્યા જાગે? કેમ કોઈની અદેખાઈ જાગે? કેમ કશાય જાગે? કેમ? સવાલ થવા જોઈએ. ધર્મ એ પ્રશ્નમાંથી ઉદ્ભવતો પુરુષાર્થ છે. તમને પ્રશ્ન થવા જોઈએ તમારી જાત સામે, હું ધર્મ કરું છું કે એક સારી પ્રવૃત્તિ કરું છું? સારી પ્રવૃત્તિ પ્રશંસા પામીને સમાપ્ત થઈ જાય છે અને ધર્મ એ શુદ્ધિ કરીને સમાપ્ત થાય. આપણે શેનાથી રાજી છીએ? પ્રશંસાથી કે જાત બદલવા? સારી પ્રવૃત્તિ કરો, 4 જણા વખાણ કરે, બસ થઈ ગયું, તમારી પ્રવૃત્તિ સાર્થક થઈ ગઈ. ધર્મ ક્યારે સાર્થક થાય? તમારી જાત બદલીને સાર્થક થાય. અંદર બદલાય ને તો જ સંતોષ હોય, તો જ ચિત્તમાં શાંતિ હોય. વસ્તુપાલને પૂછવામાં આવ્યું, સાહેબ આટલા બધા સત્કાર્યો કર્યા છે, આટલું બધું સુકૃત કર્યું છે, છેલ્લી અવસ્થા છે, છેલ્લી અવસ્થા છે, જવાનો સમય છે, અને એવા વખતે સવાલ પૂછાયો છે, સાહેબ આટલા બધા સત્કાર્યો કેવું અનુભવાય છે? વસ્તુપાલની આંખો ભીંજાઈ. ન કૃતમ સુકૃતમ કિંચિત સતામ સંસ્મરણોચિતમ. મહાપુરુષો યાદ કરે એવું એકે સુકૃત હું કરી શક્યો નથી. મનોરથૈક સારાણામ એવમેવ ગતમ વય. મનોરથ સેવતો રહ્યો, આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ, આમ ને આમ. આ ઉંમર પૂરી થઈ ગઈ અને મારો જવાનો વખત આવી ગયો. મહાપુરુષો યાદ રાખે એવા એકે સુકૃત મેં કર્યા નથી. કેટલા ઇંચના અક્ષર? તમે જઈ આવો આબુમાં, એક તકતી દેખાડી દેજો મને, એક તકતી ખાલી છે.
અને છતાંય તમને યાદ છે કે વસ્તુપાલ તેજપાલનું છે. પ્રશંસા તકતીમાં સમાપ્ત થઈ જાય છે. યશ યુગો યુગો સુધી ગવાય. યશ ચિરંજીવ હોય છે. આ બધી પ્રશંસાઓ નહીં, આ તકતીઓ નહીં. અંદર ઝાંખજો. આપણે કર્યું છે ને એનાથી કોલર ઊંચું રાખીને ફરવા જેવું કાંઈ છે નહીં. આપણે કર્યું છે એના કરતા અનેક ગણું કામ અનેક લોકો કરે છે. આપણે થોડાક સત્કાર્યમાં પૈસા ખર્ચીએ એનાથી અભિમાન કરવાની જરૂર નથી. જે લોકોને પ્રભુ શાસન નથી મળ્યું ને એ લોકો આપણા કરતા વધુ ખર્ચે છે. અમે હમણાં તમને કહ્યું 200 કરોડના ખર્ચે બનાવ્યું છે અને 1 રૂપિયામાં ભણાવે છે. તમે કરી શકશો? કરી શકશો? કરી શકો છો કે નહીં એમ નથી પૂછતો. આપણે કરીએ એના કરતા ઘણા પુણ્યના કાર્ય બીજે બધે જ થઈ રહ્યા છે જેને ધર્મ નથી મળ્યો. પણ જે કામ આ શાસન સિવાય ન થઈ શકે એવું કામ આપણે ચૂકી જઈએ તો શાસન ચૂકી ગયા છીએ એમ કહેવાશે. અને એ કામ છે પોતાની જાતને પખાળવાનું. એ કામ છે પોતાના અંતરને શુદ્ધ કરવાનો. હવે નિર્મળ થવું છે, હવે શુદ્ધ થવું છે, હવે હળવા થવું. દોષોનો ભાર લાગવો જોઈએ, કશાયોનો બોજ લાગવો જોઈએ, કશાયો પીડવા જોઈએ. ધર્મની ફળશ્રુતિ આ છે, શ્રવણની ફળશ્રુતિ આ છે, જ્ઞાનની ફળશ્રુતિ આ છે. તપનો ઉલ્લાસ જાગી જાય અને તમારી શારીરિક ક્ષમતા હોય કે ન હોય તમે ઝુકાવી દો ને. એ તમારી શક્તિ, તમારી મનની દ્રઢતા તમે બતાડી છે. પણ તમારું સત્વ તપશ્ચર્યાથી પ્રગટ નથી થતું. સત્વ ક્યાં પ્રગટ થાય? ચિત્તની શુદ્ધિ માટે સત્વ જોઈએ. અહીં તો ક્ષયોપશમ હશે કર્મનો, વીર્યાંતરાયનો ક્ષયોપશમ હશે તો તમે મોટામાં મોટું તપ પાર પાડી દેશો. પણ તમારું સત્વ નહીં જાગતું હોય ને તો તમે ચિત્તની શુદ્ધિ નહીં કરીશું. અને આ પર્વ એના માટે જ. આ પૈસાના પ્રદર્શનનું, આ બુદ્ધિના પ્રદર્શનનું, આ આડંબરનું એનું પર્વ નથી. આ જાતને બદલવાનું પર્વ છે. અહીંની સૌથી મોટી આરાધના, સૌથી મુખ્ય આરાધના આ પર્વની શું છે? ખાવેમી સવ્વ જીવે. ગયા વર્ષે કરી હશે ને? સાચું કહો, ગયા વર્ષે ક્ષમાપના કરી કોણે નહોતી કરી? બધાએ કરી હતી. હવે હિસાબ કિતાબ તૈયાર છે. નોંધ કરી. કોની સાથે માફી માંગવાની છે? ભાઈબંધો સાથે? કોની સાથે? લિસ્ટ બનાવ્યું? તૈયારી કરી હશે ને? તમારે દેવું ચૂકવવાનું હોય તો લિસ્ટ કરો કે નહીં? કે ભાઈ કોના કોના કેટલા લેણા છે, બાકી છે, આ તે બધું લખી રાખો. ક્યાંક ભૂલી ન જવાય. તમે ભૂલી જાઓ પણ પેલો ના ભૂલે, લેણિયાત ન ભૂલે, દેવાદાર ભૂલી જાય કદાચ. પણ અહીંયા તો મારે મારો હિસાબ ચોખ્ખો કરવાનો છે. ગયા વર્ષે, એના આગલા વર્ષે તમે કરી હશે મિચ્છામિ દુક્કડમ ની પ્રક્રિયા, અને ગયા વર્ષે કરી અને આ વર્ષે કરશો. શું ફરક? કોઈ તફાવત અનુભવાય છે? કોઈ ફેરફાર અનુભવાય છે? કે એ જ ગિલ્લી ડંડા, એ જ મેદાન, એ જ વ્યવહારો, એ જ રાગ દ્વેષ, એ જ કશાયો, એ જ નિંદા ટીકા, એ જ પારકી પંચાયત, એ જ મારું તારું, એ જ ટાટિયા ખેત. આ જ બધું કે કઈ બદલાયું એમ લાગે? ના ના સાહેબ, આ વખતે તો એક પણ કામ એવું નથી થયું કે માફી માગવી પડે. એક જણ એવો ઊભો થાય. ખરેખર કહું, બહુમાન કરાવું મારે. એક જ જણ જોઈએ ખાલી આખા ભાવનગરમાંથી, ખાલી એક જણ કે ગયા વર્ષે જે માફી માંગીને સાહેબ એના પછી આ વર્ષ આવી ગયો અને મને આનંદ છે કે એક પણ માફી માંગવી પડે એવું કામ મેં નથી કર્યું. હું આને કહું છું પર્યુષણ જોરદાર. તમારું આખું વર્ષ સાર્થક થયું હોય જો તમે આવું કર્યું હોય તો. આપણા તો ચોપડા વધુ ભરાઈ જાય, વધુ ભરાઈ જાય, વધુ હિસાબ કિતાબ કરવાના થઈ જાય.
આ નિર્મળ થવાની આરાધના છે. ભાઈ નિકાળો. સૌથી પહેલા તો ઘરથી શરૂઆત કરો. ઘરમાં તો આપણે માનતા જ નથી કે માફી માંગવા જેવી કોઈ વસ્તુ છે. માંગો ઘરવાળા પાસે. એ વ્યવહારની વાત નથી કરતો, પણ યાદ કરીને કે મેં તારી સાથે આમ કર્યું, કે મેં તમારી સાથે આમ કર્યું, એ બધું યાદ કરીને કોઈ દિવસ મિચ્છામી દુક્કડમ કરો ખરા? કર્યા? આ વખતે કરજો. બોલજો કે મેં તારી સાથે આમ કર્યું છે, તમે બોલજો મેં તમારી સાથે આમ કર્યું છે. એ શબ્દો આમ સંભળાવવું હોય ત્યારે બધાને શબ્દો યાદ હોય. કોઈકને સંભળાવવા હોય ને ત્યારે બધી જ વાતો યાદ હોય, અને એટલી ફટાફટ નીકળે આમ આપણને લાગે કોમ્પ્યુટર બી પાછો પડી જાય. આપણને એમ થાય કે આ દિવસે આમ બોલ્યા હતા, અહીં આમ બોલ્યા હતા. એ બધું જ યાદ કરીને ક્ષમાપના કરવાની. અમારે પક્કી સૂત્રમાં બહુ સરસ એક વિધાન કર્યું છે. મિચ્છામી દુક્કડમ ક્યારે સાર્થક થાય? અય્યમ નિંદામી, પડુપન્નમ સંમરેમી, અણાગયમ પચ્ચખામી. આ 3 શરતો પૂરી થાય ત્યારે મિચ્છામી દુક્કડમ એ ધર્મ બને. અય્યમ નિંદામી સૌથી પહેલું. ભૂતકાળમાં જે કોઈ પણ અપરાધ થયા હોય, જાણે અજાણે જે પણ હોય, કોઈ પણ બહાના વગર, કોઈ પણ કારણ આપ્યા વગર એની હું નિંદા કરું છું. એ ખોટું હતું તો હતું. પડુપન્નમ સંવરેમી, અત્યારે વર્તમાનમાં હું મારી જાતનો સંવર કરું છું. નહીં, અત્યારે હું કશાયના ભાવમાં નથી. આટલી વારથી કહું છું, બોલને મિચ્છામી દુક્કડમ. માફી નથી કરતા. એ બોલે ત્યારે એમ થાય કે ફરી માફી માંગવી પડશે. પડુપન્નમ સંવરેમી, અને ત્રીજું અણાગયમ પચ્ચખામી. હવે પછી આવી ભૂલ ફરીવાર નહીં કર. આ 3 ભેગા થાય ત્યારે મિચ્છામી દુક્કડમ એ ધર્મ બને. માગજો, યાદ કરજો કોણ કોણ છે. આ કશાયની પરિણતિએ બરાબર સમજજો. આપણો આત્મા અનાદિ કાળથી રખડ્યો છે, મેલો થતો રહ્યો છે. બધો જ ધર્મ કરવા છતાં, આટલી બધી તપશ્ચર્યાઓ કરવા છતાં, આટલા બધા દાન પુણ્ય કરવા છતાં, આટલી બધી ક્રિયાઓ કરવા છતાં, આટલી બધી પરમાત્માની પૂજા કરવા છતાં આપણો આત્મા સતત મલિન થતો રહ્યો છે, સતત મેલો થતો રહ્યો છે. સંસારને ક્યાંય ઘસારો પહોંચ્યો નથી. કોણ કારણ છે? આટલી આરાધનાઓને નિષ્ફળ બનાવનાર તત્વને ઓળખી લેવાનો. આટલા પુરુષાર્થને વિફળ કરનારા તત્વને ઓળખી લેવાનું છે. નહીં ઓળખો, ઉપેક્ષા કરશો ને તો આ બધું જ દળી દળીને ઢાંકણીમાં થઈ જશે. આપણે હારી જઈશું. આપણે હારીને નથી જવું. આપણે હારીને નથી જવું, અહીંથી પામીને જવું છે. એકાદ મહાનલ એક જ દે ચિનગારી. આવતી હતી ને કવિતા, આવડે છે? ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. એક ન સળગી સગડી મારી, વાત વિપદની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. આ તો તમારે ત્યાંની કવિતા છે. આપણે શું લેવા દેવા? આપણને સૈયારામાં રસ પડે, આમાં શું રસ પડે? ખોટે ખોટા જીવનમાં પ્રેમ કરે નહીં ને ત્યાં પિક્ચરમાં જઈને રડ્યા કરે. એક જ દે ચિનગારી. આ પ્રાર્થના, આ પુરુષાર્થ, બસ એક ચિનગારી, એક સમજણ, એક બોધનો તણખો જાગી જાય ને બસ બધું જ થઈ જશે. એક અંતરથી બોધ જાગી જાય, એકવાર આત્માની ચિંતા જાગી જાય, એકવાર, બસ એક જ વાર જગાડવાની, અને એનું નામ જ સમ્યક દર્શન છે. બસ મારા આત્મા ભણી મારી નજર જતી રહે, મારા આત્મા પ્રત્યેની મારી ચિંતા જાગી જાય, એનું નામ જ સમ્યક દર્શન. એક જ વાર, એક જ દે ચિનગારી. બધું જ થઈ ગયું. આ એકથી હું વંચિત રહી ગયો છું. હારીને નથી જવું. ઓળખી લેજો, બધું જ કરીને આપણને હરાવે છે. આપણો મોહ હરાવે છે, આપણા રાગને દ્વેષ હરાવે છે, આપણા કશાયોને વિષયો હરાવે છે, આપણી ઈચ્છાઓને આપણી આસક્તિઓ હરાવે છે. આપણે એને જ ઓળખી શકતા નથી, અને કદાચ ઓળખતા હોઈએ તો એને દૂર કરવાની આપણે પુરુષાર્થ કરતા નથી. ખરેખર ચેતીને ચાલવા જેવું. તમે વિચાર કરો, લક્ષ્મણા સાધ્વીજીએ 50 વર્ષ તપ કર્યું છે. કેટલા વર્ષ?
અને છતાંય એની શુદ્ધિ ન થઈ. 80-84 સુધી રખડવાનું આવ્યું. કોના કારણે? 50 વર્ષનું તપ એમને એમ ચાલ્યું ગયું. કોના કારણે? એક મોહના કારણે. બસ મારું ખરાબ દેખાય, હું જાહેરાત કરીશ, હું કબૂલાત કરીશ કે મારા મનમાં આવો વિચાર આવ્યો તો મારી 500 શિષ્યાઓ છે. ઘણીવાર પુણ્ય આરાધક ભાવમાં બાધક બની જાય. કોણ બાધક બન્યું? આરાધક ભાવમાં આ પુણ્ય બાધક બનીને ઊભું રહી ગયું. મારી 500 ચેલીઓ છે અને હું એમ કહું કે મારા મનમાં આવો વિકલ્પ આવ્યો તો કેવું લાગશે? કોણ જીતે? આરાધક ભાવ કે પુણ્ય? આરાધક ભાવ જીતવો જોઈએ ભાઈ. આ જ ધર્મ છે. સોહી ઉજ્જુય ભૂયસ. એક શબ્દમાં કલ્પસૂત્રમાં કહી દીધું, શુદ્ધિ એની જ છે જે સરળ થઈ શકે. નાનાર જવો વિશુદ્ધતિ ન ધર્મ મારાધ હૈત્ય શુદ્ધાત્મા ધર્માદ્રિતે ન મોક્ષ મોક્ષાત પરમમ સુખમ નાન્યત. ઉમા સ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં એક ક્રમ બતાડ્યો છે. તમારે મોક્ષ સુધી જવું છે, મોક્ષના સુખનો આસ્વાદ, એ સુખ મેળવવું હોય તો મોક્ષે જવું પડે. મોક્ષે જવું હોય તો શું કરવું પડે? ધર્મ કરવો પડે. ધર્મ કોણ કરી શકે? જે શુદ્ધ થાય છે એ ધર્મ કરી શકે. શુદ્ધ કોણ થઈ શકે? તો કે જે સરળ હોય તે શુદ્ધ થઈ શકે. આખો ક્રમ છે. જે સરળ નથી તે શુદ્ધ નથી. જે શુદ્ધ નથી એ ધર્મ કરી શકતો નથી. જે ધર્મ કરી શકતો નથી એ મોક્ષ પામી શકતો નથી. અને મોક્ષે જતો નથી એ ક્યારેય શાશ્વત સુખનો ભાગી બની શકતો. પાયાનો ગુણ છે સરળતા. હૃદયની સરળતા. એટલા બધા સરળ. પાપ થયું છે તો થયું છે. કોણ નિર્દોષ? આપણી દ્રષ્ટિ બદલજો. આપણે કોઈકની ભૂલ સાંભળીએ છીએ, કોઈકની ભૂલ જોઈએ છીએ ને આપણે રાજી એટલા માટે થઈએ છીએ કે મારી ભૂલની ખબર પડી નથી. હું ચોખ્ખો છું માટે રાજી થાઉં છું? નહીં, હું દોષિત છું પણ મારી ખબર નથી પડી માટે હું રાજી થઉં છું. અને આ સૌથી મોટું પાપ છે. કોઈના પણ ખોટા પ્રત્યે આંગળી ચીંધવાનો મને અધિકાર નથી. કોઈના પ્રત્યે ગમે તે હોય, સિવાય કે તમારી જેની જવાબદારી હોય. કેમ જોવામાં આવે ભાઈ? કોઈનું નબળું જોઈને રાજી થવાનું આના જેવું પાપ બીજું કયું હોય છે? સરળ થાઓ. જ્યાં સરળ છે ત્યાં જ ધર્મ છે. સરળતા પહેલા જોઈએ. સરળતા ન રાખી લક્ષ્મણા સાધ્વીજીએ કપટ કર્યું, માયા કરી, દંભ કર્યો. કોકના નામે પૂછ્યું. જ્ઞાની ભગવંત બેઠા છે, એને ખબર છે. જ્ઞાનીઓની ગંભીરતા જોજો. જ્ઞાની કેટલા સાગર પેટા હોય, કેટલા ગંભીર હોય. ખબર હોય કે આ જીવ દોષિત છે અને છતાંય જેની કરુણામાં એક અંશ ફેર ન પડે એનું નામ જ્ઞાની છે. જેની આંખોમાં એક નાનકડો નફરતનો ઈશારો ન જણાય એનું નામ જ્ઞાની છે. એનું નામ આરાધક છે. કોઈની નબળાઈ સાંભળો, ક્યાંકથી સાંભળી હોય અને ક્યારેક આંખ સામે આવે ને ક્યારેય નબળો ભાવ નહીં કરતા. ક્યારેક ને ક્યારેક કર્મને પરવશ આપણે આવા સેંકડો કામ કર્યા છે અને ભવિષ્યમાં કર્મ થકી ક્યારેક આપણો પણ વારો આવી જાય, હું પણ આવું કંઈક ભૂલ કરી શકું, એ બધી જ સંભાવનાઓ છે. માટે ક્યારેય કોઈની નબળાઈમાં રસ લેતા નહીં. હું વારંવાર અહીં કહી રહ્યો છું, તમે નાના નાના આવા નિયમોથી શરૂ કરો. નાના નાના સંકલ્પોથી તમારા જીવનની શરૂઆત કરો. તમારે ખરેખર ધર્મનો, તમારે ખરેખર શાસનનો, એની લોકોત્તરતાનો આનંદ અનુભવવો હશે ને તો આ જ કરવું પડશે. ખાલી પૈસા ખર્ચવાથી, ખાલી ભૂખ્યા રહેવાથી, ખાલી મહોત્સવો કરવાથી શાસનની લોકોત્તરતાનો અનુભવ નહીં થાય. મને સાચું કહો પ્રામાણિકપણે, આપણે એક દિવસ એવું રાખીએ કે ઊભા થઈને શાસનની લોકોત્તરતાનો અનુભવ કોને શું થયો છે એનું વર્ણન કરે. 5 મિનિટ કેટલા કરી શકશું? કેટલા કરી શકશું? આપણે જે ગણાવીશું ને એ બધું જ ભારનું હશે. બધું જ ભારનું. સાહેબ
લોટની દોરો લઈને આવ્યા થા અને આજે હામ ધામ ઠામ બહુ છે. આ શાસનની લોકોત્તરતા. સાહેબ તપ નહોતા કરી શકતા અને તપ કરીએ છીએ, આ શાસનની લોકોત્તરતા. તમે ક્રિયા નહોતા કરતા ને કરો છો. તમારે ત્યાં દેરાસર નહોતું ને હવે અહીંયા દેરાસર મળે છે. આ છે શાસનની? ના સાહેબ, કશાયોથી ધમધમતો હતો. આજે હૈયામાં દરેક માટે પ્રેમ જાગે છે. કોઈને પણ જોઉં છું તો મૈત્રીનો ભાવ જાગે છે. કોઈ મારું ખોટું કરે ને તો પણ મારા મનમાં એના પ્રત્યે દ્વેષ નથી જાગતો. આ જે દિવસે બોલી શકો ને તે દિવસે કહેજો કે મેં શાસનની લોકોત્તરતાનો અનુભવ કર્યો. આપણે પુણ્યનો આનંદ અનુભવ્યો છે, ધર્મનો આનંદ અનુભવ્યો નથી. મૈત્રી એ શાસનની લોકોત્તરતાનો અનુભવ છે. આ ધર્મનો આનંદ છે. પ્રમોદ એ ધર્મનો આનંદ છે. કરુણા એ ધર્મનો આનંદ છે. ઉદારતા એ ધર્મનો આનંદ છે. જતું કરી દેવું એ ધર્મનો આનંદ છે. બધું જ કરી શકતો માણસ પણ જતું નથી કરી શકતો. તમારી પાસે બુદ્ધિનું બળ છે, તમારી પાસે શરીરનું બળ છે, તમારી પાસે પુણ્યનું બળ છે, તમારી પાસે આત્માનું બળ નથી. જેની પાસે આત્માનું બળ નથી એ કોઈ દાડો કોઈ દિવસ ધર્મનો આનંદ નહીં અનુભવી શકે. ધર્મના આનંદ માટે આત્માનું બળ જોઈએ, હવે નહીં. પ્રભુ મળ્યા પછી પરમાત્માનું ચરિત્ર હવે કાલથી સાંભળશું ને. કાલથી કલ્પસૂત્ર શરૂ થશે. મારી વિનંતી છે તમને બધાએ, અહીં રહેજો, અહીં સાંભળજો, પ્રભુના ચરિત્રને સાંભળજો. કેવી પરિસ્થિતિમાં પરમાત્માએ કેવી સમતાનો ભાવ રાખ્યો છે, કેવી ઉદાર ક્ષમા આપી છે, એ આદર્શ આપણા જીવનમાં બેસાડવાનો છે. આ પર્વનો મહિમા એનો જ હું એ કહી રહ્યો છું. નહીં જોતા કોઈની નબળાઈ તમારા મનમાં એક નબળો ભાવ પેસી જશે ને પેલો તો સુધરશે કે નહીં સુધરે એ એના નસીબની વાત છે, એના કર્મની વાત છે. પણ તમે તમારા આત્માને મેલો કરી લેશો એ નક્કી સમજ. હવે નહીં, અનંત ભવ અજ્ઞાનમાં અથડ્યા, અનંત ભવ આ મોહના પનારે પડીને બગાડ્યા. હવે માયા નહીં, હવે કપટ નહીં. એક માયા કરી અને 50 વર્ષનું તપ. જ્ઞાની બેઠા છે, એને કહે છે સાહેબ આવું કોઈક વિચારે તો એને શું પ્રાયશ્ચિત આવે? પ્રાયશ્ચિત આપ્યું જ્ઞાની, એમણે એમ નથી કીધું આવું કરે, શરમ નથી આવતી? સુધારવાની જેને ઉતાવળ હોય ને એ અજ્ઞાની હોય. સુધારવાની જેને ઉતાવળ ન હોય અને ધીરજપૂર્વક પ્રેમપૂર્વક પ્રતીક્ષા કરી શકે એનું નામ જ્ઞાની છે. આપણે ઉતાવળ બહુ હોય, પૂજા કરતા કરતા બી ઘણાને સુધારી દઈએ, કાં તો આવતો બંધ કરી દઈએ. જ્ઞાની એમ નથી કીધું, પણ મારો મુદ્દો એ છે એ તત્વને ઓળખો. 50 વર્ષની આરાધનાએ એની રખડપટ્ટી ટૂંકી ન કરી. 80-24 સુધી, 80 ને 80-24 સુધીની રખડપટ્ટી એમને આવી છે. કોના કારણે? મમ્મણ શેઠ પૂર્વ ભાવમાં અપૂર્વ ઉલ્લાસથી દાન આપ્યું છે. એવા ઉલ્લાસથી ગુરુ ભગવંતને જોયા પહેલી વાર સિંહ કેસરિયા લાડુ આવ્યા હતા. ક્યારેય બને નહીં એટલો કિંમતી એ લાડુ આજે મળ્યો. ગુરુ ભગવંતને જોયા એટલો બધો ઉલ્લાસ આવ્યો. સાહેબ લાભ આપ, તપસ્વી મુનિરાજ છે અને હૈયાના ઉલ્લાસથી લાડવા વોરાવ્યા. પાછો વળાવા ગયો છે દરવાજા સુધી અને મુનિરાજ તો ચાલ્યા ગયા વોરીને. આમ હરખાય કેવો ધન્ય થઈ ગયો. ખાવાનું તો રોજ, ખાવાનું તો ફરી મળશે, પણ આવો અનાયાસ નિર્દોષ દ્રવ્ય અને નિર્દોષ પાત્ર, ઉત્તમ પાત્ર મારા આંગણે અને મને લાભ મળ્યો. ઓલી બાજુમાં ડોસી બેઠી. બહુ ખતરનાક છે આ તત્વ, બહુ ખતરનાક. પાછા વળવા ગયા ને પૂછ્યું શેઠ શું લાડવો લાવ્યા? તો અરે હા લાવ્યા. શું કર્યું? ચાખ્યો? અરે ના ના, આજે તો ધન્ય થઈ ગયો. કેમ, શું થયું? આ મહારાજ ન જોયા, હમણાં ગયા ને, એમને મેં હોરાવી દીધા. બધા જોજો, કોનો સંગ કરવો ને ધ્યાન રાખજો. બધા હોરાવી દીધા, તારા માટે રાખ્યું જ નહીં. અને મહારાજે કેવા બધું લઈ ગયા. એટલે આવું બોલાય? તપસ્વી મુનિરાજ હતા, મેં હોરાવ્યા માટે એમણે લીધા, એમણે માગીને નથી લીધા.
તે ચાખ્યો? હું હમણાં જ ચાખીને આવી, મેં તો જરાક જ ખાધો છે હજી, પણ 32 કોઠે દીવા થઈ ગયા છે, એટલો અદ્ભુત લાડવો હતો. ધીમે 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 જોજો, અંદર પડેલા તમારા મોહના સંસ્કારને જાગૃત કરવાનું કામ ચાલી રહ્યું. આટલા સરસ, તું જોતો ખરો ડબ્બામાં એકાદ દાણો ક્યાંક પડ્યો છે, જા જો જો જો, કઈ તો લાડવા છે, ક્યારેક છૂટું પડી જાય. પેલાને ધીમે ધીમે અંદરથી થયું, જોઈ લો, અને ગયો. પડ્યું હશે, ચાખ્યું હશે, સૂંઘ્યું હશે, ઓહ, અને પશ્ચાતાપ શરૂ થઈ ગયો. મેં આપી દીધા, મેં આપી દીધા. ગયો દોડતો. હજી તો મહારાજ સાહેબ ઉપાસરે પહોંચ્યા, ગોચરી આલોવી હશે ત્યાં પહોંચી ગયો. મારા લાડવા પાછા, મારા લાડવા પાછા લાવો. મુનિરાજ, આપી ન શકા, મર્યાદા છે ધર્મની, અને જ્યાં ઇનકાર આવી ગયો એ વાપરી પણ ન શકાય. મુનિરાજે પરઠવી દીધા. મારે એટલું જ કેવું છે, મમ્મણના શ્રેષ્ઠતમ દાનને, જે એ દાન શાલીભદ્ર જેવું દાન હતું, એ દાનને નિષ્ફળ બનાવનાર કોણ? તમારો મોહ છે. મમ્મણની જગ્યાએ આત્મા છે ને ડોસીની જગ્યાએ મન છે. બસ આટલું યાદ રાખજો. આપણા આત્માનું બગાડનાર સૌથી મોટું તત્વ જો કોઈ હોય તો એ આપણું મન છે. આ મન છે ને અંદરથી કુચરકાની કર્યા કરે. ધીમે ધીમે આટલા રૂપિયા ખર્ચી દેવાય, ચાલો આજે ભૂલ થઈ ગયો, આજે ભૂલ થઈ ગયો, ચાલો આજે ભૂલ થઈ ગયો. આપણા મનમાં થઈ જાય, ચાલો લાખ રૂપિયાનું નક્કી કરીને ગયો તો, ભાન રહ્યું નહીં, અને 1.51 સુધી બોલી ગયા. કરેલો ધર્મ ધોઈ નાખીએ એવું મન છે આપણું. આ મોહ, ઉદારતા. બેંગ્લોરમાં નવું દેરાસર બન્યું, ચીકપેટમાં આદિનાથ ભગવાનનું દેરાસર, એનો જીર્ણોદ્ધાર થવાનો. મારવાડી પ્રજા, તમને એમ થાય મારવાડીઓ બહુ સુખી છે, પણ મેળવી જાણે છે ને એમ છોડીએ જાણે. ગઈકાલે જોધપુરમાં કલ્પસૂત્રનો આદેશ કેટલામાં ગયો? 12 લાખ રૂપિયા. કેટલામાં? 12 લાખ રૂપિયામાં કલ્પસૂત્ર ઘરે લઈ જવાનો આદેશ. હવે આટલા બધા ખર્ચા બગીવાળાને અપાય, આપણે થોડી ખર્ચ. બગીના 1.5 લાખ, હાથીના 4 લાખ ખર્ચી શકાય, કલ્પસૂત્રના નહીં. કારણ કે હાથી ઉપર બેસવાનું છે, અહીંયા આપણે શું કરવાનું? મેન્ટાલિટી જોઈએ, બહુમાન જોઈએ. મારા પ્રભુનું આગમ છે ભાઈ, જેનાથી આ શાસન ચાલે છે એ આગમ છે. જેનાથી હું ને તમે ઉજળા છીએ આગમ છે. જેનાથી હું ને તમે તપશ્ચર્યા કરીએ છીએ, જેના થકી હું ને તમે આરાધના કરીએ છીએ, જેના થકી આમ છાતી કાઢીને ફરીએ છીએ, અમારું શાસન છે. આ જિનાલયો છે, આ આરાધનાના ધામો છે, આ જેના થકી છે એ આગમ છે. હૈયે વસુથી ઉછાવણી ચાલતી હતી ખાતમુહૂર્તની. મારવાડી ભાઈ ત્યાં બેઠા સભામાં, હવે જતા હતા ઘરે. નવું ઘર લેવા માટે 27 લાખ રૂપિયા લઈને નીકળેલો માણસ, બધા જ રૂપિયા ઉછામણીમાં બોલી. હવે ઘરે જાય તો કોઈ બાદ બાકી રાખે? એ આપણને ભય હોય, મારવાડીને નહીં. વધાવે લોકો, સારું કર્યું, ઘર તો ફરી થશે. પ્રભુનું ઘર થઈ રહ્યું છે, અને એમાં આપણા રૂપિયા વપરાયા, આપણી પાપની લક્ષ્મી વપરાઈ છે. આના જેવી ધન્ય ક્ષણ બીજી કઈ હોય? હું એ કહી રહ્યો હતો, મોહ બધું બગાડી નાખે છે. ચેતજો, અંદર એક પણ વિકલ્પ આવે ને એ જ ક્ષણે તમારા મનને કહી દેજો, ભાઈ એક બાજુ ઊભો રહે, આ તો મારો પુરુષાર્થ છે, મેં કર્યું છે, અને આનંદથી કર્યું છે, અને આનંદથી કરીશ, હજી કરીશ. મોહ બગાડે છે, બધું જ બગાડે. કંડરીકનું 1000 વર્ષનું તપ કોના લીધે એળે ગયું? મોહના લીધે એળે ગયું. કોણે? પેલા ચિત્રને સંભૂતિ, વર્ષોની સાધના, એક પળમાં એની સાધનાના પાયા હચમચાવી નાખ્યા. કોણે? ચક્રવર્તીની સ્ત્રી અને સ્ત્રી રત્ન અને એનો વાલ અડ્યો. કેટલી પળ લાગી હશે, કેટલી સેકન્ડ થઈ હશે, પણ અંદર પડેલો મોહ બધું જ આખી સાધના રફે દફે કરી નાખે. પેલો શ્રાવક ઘી ઓરાવી રહ્યો છે, મુનિરાજ. એવા ઉત્તમ પરિણામ, એવા ઉત્તમ પરિણામ. અને મુનિરાજ જ્ઞાની છે,
પાત્રું મૂક્યું છે, ઘીનો ખપ છે, ઘી ઓરાવે છે, અને મુનિરાજ જુએ છે આના પરિણામની ધારા એટલી ઊંચી ચડી રહી છે કે જો અખંડ ચાલશે તો અહીંયા જ કેવળ જ્ઞાન થઈ જાય. પણ હવે પાત્રું એટલું મોટું નહોતું કે આ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. ઓરાવતા 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 પાત્રું ભરી ગયું અને ઘી ઢોળાવા માંડ્યું. હવે મુનિરાજ તો ભૂલી ગયા કે હું ઓરવા ઉભો છું. એની પરિણામની ધારા જોવામાં ડૂબી ગયા. ચડે છે ચડે છે ચડે છે ને અચાનક પડવા માંડી. એટલે મુનિરાજના મોઢામાંથી નીકળ્યું, માં પડ, પડ નહીં, પડ નહીં. અરે હું પડ નહીં, આ પડે જ ને. પાત્રું ભરાઈ ગયું. શ્રાવકની પરિણામની ધારા તૂટી ગઈ. પાત્રું છલકાઈ ગયું અને શ્રાવકનું પરિણામની ધારા તૂટી ગઈ. કોણે કર્યું? કોણે કર્યું? અંદર બાહુબલીજી 1 વર્ષ સુધી ઉભા રહ્યા છે. અને છતાંય કેવળ જ્ઞાનથી એમને વેગળા રાખનારું તત્વ કહ્યું. આરાધનામાં કોઈ કચાશ નહોતી. 12 વર્ષ, 1 વર્ષ, વર્ષ દિવસ કૌશક રહ્યા, શીત તાપથી સુકાણા રે, પંખીડે માલા ઘાલિયા, વેલડીએ વિટાણા રે. પક્ષીઓએ માળા કરી નાખ્યા, વેલડીઓ વીટલાઈ ગઈ. આરાધનામાં ખામી નહોતી, આરાધક ભાવમાં ખામી હતી. અહીંયા આ શાસનમાં પાસિંગ માર્ક 100 છે, 35 નથી. બરાબર લખી રાખજો. કેટલા પાસિંગ માર્ક છે અહીંયા? 100 માંથી 100 આવે તો જ પાસિંગ માર્ક છે. આ એક જ માર્ક ખૂટતો હતો બાહુબલીજીને, પાસ નો થવા દીધા. કેટલું હતું? મારા મોટા ભાઈઓને હું જાઉં ને તો વંદન કરવા પડે, એ ન કરવું પડે એટલે કેવળ જ્ઞાન થાય પછી જાઉં. એ વિચાર તો અંદર ધરવાઈ ગયો હશે ક્યાંય. અહીં તો શુદ્ધ આત્મરમણતા હશે, પરમ સાધના હશે, પણ અંદર ખૂણામાં તમે એ અહંકારને દબાવી રાખ્યો. આટલો ઉમરો ઓલંગવાનો રહી ગયો અને કેવળ જ્ઞાન ન થયું. એક માર્ગ માટે પાસિંગ ચૂકી ગયા. ઓળખજો, આપણી આટલી આરાધનાઓ, આપણો આટલો પુરુષાર્થ, એને નિષ્ફળ કરનારું તત્વ એ આપણો મોહ છે. એનાથી ચેતજો, એનાથી સાવધાન રહેજો. હું વારંવાર કહી રહ્યો છું, ફરી કહું છું, તમારી શક્તિ હોય તો તપ કરજો, તમારી અનુકૂળતા હોય અને પુરુષાર્થ કરી શકો તો ક્રિયા આરાધના કરજો. તમારાથી થાય બહારનું જેટલું સંયોગો, શક્તિ, પુણ્ય, સમજણને અનુસાર કરજો, પણ મોહને દૂર કરવામાં, મોહથી ચેતવામાં જરાય પોણી સોલાની કરતા નહીં. એક વાર ચૂક્યા પરંપરા લાગી જાય. પરંપરા. અહીં તો એમ કહ્યું છે, પ્રમાદ કરનારા પૂર્વધરો પણ નિગોદની યાત્રાએ નીકળી ગયા છે, ખબર પણ નથી પડતી. શેની માફી માંગુ, શેની ક્ષમા માંગુ? મેં શું કર્યું છે? ભૂલ તો એની હતી. સોહી ઉજ્જુય ભૂયસ. મારે આરાધક થવું છે. મારે હિસાબ કિતાબ નથી કરવા, મારે લેખા જોખા નથી કરવા, મારે ડિસિઝન નથી કરવા, મારે નિર્ણયો નથી કરવા. કોણ સાચું, કોણ ખોટું, કોણે શું કર્યું, કોણે શું નથી કર્યું, હું હિસાબ કરનારો કોણ છું? હિસાબ મારે નથી કરવા. હિસાબ કર્મના ચોપડે દરેકનો થઈ રહ્યો છે. મારે તો મારા હિસાબ ક્લિયર કરવા છે. મારો ધર્મ એ હિસાબ ક્લિયર કરવાનો પુરુષાર્થ. મારે મારા ચોપડા ચોખ્ખા કરીને અહીંથી જવું. મારે કશું જ દેવું લઈને અહીંથી જવું નથી. જેટલાનું મેં કહ્યું હતું એકવાર તમને વ્યાખ્યાનમાં, તમને કદાચ યાદ હોય તો, સંસાર એટલે સતત દેવું ચૂકવવાની પ્રક્રિયા છે. તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે દેવું ચૂકવો છો. કોઈક તમને પ્રેમ કરે છે ત્યારે એ તમારું દેવું ચૂકવે છે. કોઈક તમને દ્વેષ કરે છે તો એ પણ તમારું દેવું છે, એ તમારે ચૂકવવાનું જ છે. દેવું ચૂકવવાની પ્રક્રિયા, ઋણાનુબંધ ચૂકવવાની પ્રક્રિયા, એનું નામ જ સંસાર છે. બસ ચૂકવે જ જાઓ, કોઈ અપેક્ષા રાખ્યા વગર, કોઈ વળતરની ઈચ્છા રાખ્યા વગર, બસ ચૂકવતા જાઓ. પ્રેમથી ચૂકવી દો, પ્રેમથી ચૂકવી દો. કોઈ આગ્રહ રાખતા નહીં, કોઈ કદાગ્રહ રાખતા નહીં. મેં આના માટે આટલું કર્યું, મેં તેના માટે આટલું કર્યું, હવે હું આમ કરું, હું તેમ નહીં, આને આટલું કરવું જોઈએ. કોઈ જ અપેક્ષા, કોઈ જ અપેક્ષા કાઢજો. એક શલ્ય રહી જશે, એકાદું શલ્ય, બધું જ હારી જઈશું. એક જ શલ્ય હતો લક્ષ્મણાને, એક જ શલ્ય હતું બાહુબલીજીને, એક જ, આટલું જ. અને એમાંય ભાવના તો કેવળ જ્ઞાન મેળવવાની જ હતી ને. મલ્લીનાથ
એને સ્ત્રી બનાવનાર કોણ? ભલે અચ્છેરું છે પણ સ્ત્રી તરીકે તીર્થંકર થવું પડ્યું છે. કોના લીધે? તપ કીધો માયા કરીજી, મિત્ર શું રાખ્યો રે ભેદ, મલ્લી જીનેશ્વર અજાણ જોજી, તો પામ્યા સ્ત્રી વેદ રે, રાણી મ કરીશ માયા લગા. ધર્મ કરવો છે, ખરેખર તમારે આરાધક થવું છે, તમે સરળ થઈ જાઓ. ખરેખર તમારે આરાધક થવું છે, તમારા દિલને, તમારા હૃદયને મૈત્રીથી છલકાવી દો, પ્રેમથી છલકાવી દો. પરમાત્મા સૌને પ્રેમ કરી શક્યા એટલા માટે, કારણ કે એને સૌને પોતાના માન્યા છે. તમે ઘણું જતું કરી શકો છો, કરી શકો છો, કરો છો. કેટલી વાર જતું કરતા હશો? કોનું કોનું જતું કરો? કોનું કોનું જતું કરો? એટલે ઘણામાં કોણ હોય? જેને તમે પહોંચી ન વળતા હો તે. ઘરમાં તો તમે કોઈ જતું કરતા નથી, જરાય નહીં. હા એમ, એ તો આવે જ નહીં ને આમાં, એ તો આવે જ નહીં. એ તો વળી એને જરૂરી કામ હોય અને દુકાને ફોન કરે ને, મૂક અત્યારે કેમ ફોન કર્યો, એટલે પૂછો તો ખરા કેમ ફોન કર્યો. એમને એમ તો હિંમત એ કરે એમ નથી, છતાંય આજે કરી છે તો કંઈક હશે તો ને. પણ નહીં. કોને કોને જતું કરો બતાડો. જેને પહોંચી વળવાના ન હો એનું જતું કરો, જેની ફરી ગરજ પડવાની હોય એનું જતું કરો. સ્વાર્થ હોય તો અને નબળાઈ હોય તો જતું કરો. એટલે સામો ક્લેશ કરે એવો હોય તો ઈ થયું ને, બળુકો હોય તો. તમે એક બોલો તો હામી બે બોલે એમ હોય તો તમે જતું કરો ને, શું કરો? લોકો તમને કે તમે ગાંડા હતા એની યારે મોઢે લાગ્યા. શિખામણ કોને મળે આવા ટાઈમે? ડાયા ને ગાંડાને. કારણ કે ગાંડાને શિખામણ આપવા જાય, બે બીજી મળે. કોનું જતું કરીએ? પેલું ચમચી વાળું કીધું હતું ને, કચરો ફેંક્યો માથે ને પેલો ગયો ઉપર. છે કોણ એમ? દરવાજો ખુલ્યો ને માણસને જોયો, હું તો ચમચી આપવા આવ્યો. મૂળ મુદ્દો છે આપણો આરાધક થવાનો. એના ઉપર ફોકસ કરજો. મેં પ્રવેશ થયું ત્યારે પણ કહ્યું, ચોમાસાના વ્યાખ્યાનોમાં પણ અનેક વાર કહ્યું, ફરી વાર કહું છું, આ જ મુદ્દો ઘૂંટાશે. જેટલા પણ પ્રકારે વાત થશે એમાં મુદ્દો એ હશે કે તમારે જાગવાનું છે. આપણી ઊંઘ, આપણો પ્રમાદ, આપણી આત્મા પ્રત્યેની સભાનતાનો અભાવ, એનાથી આપણું બગડી રહ્યું છે. અંદરના મલિન ભાવોને ધોઈ નાખવા આટલો સંકલ્પ કરો. તમે માસક શ્રવણનો સંકલ્પ નહીં કરો તો ચાલશે. આવતા વર્ષે હું કરીશ, નહીં કરતા. એ સંકલ્પ નહીં કરતા. કરો તો બહુ સારું. બહારની પ્રવૃત્તિને ક્રિયાના સંકલ્પ કરો બહુ સારું છે, પણ મુખ્ય સંકલ્પ એ છે કે મારી અંદર પડેલી મલિનતાઓને મારે ધોવી છે અને એનો સંકલ્પ કરજો. જે ધર્મ કરો, જે આરાધના કરો, એની પાછળનું લક્ષ્ય રાખજો. એની વખતે સ્મરણ એ રાખજો કે મારે નિર્મળ થવા માટે પૈસો ખર્ચું તોય નિર્મળ થવા માટે, તપ કરું તોય નિર્મળ થવા માટે મલિનતાઓ ધોવાવી જોઈએ. આ કષાયોમાંથી મુક્ત થવું જોઈએ. આ વિષયોની આકાંક્ષાઓમાંથી મુક્તિ મળવી જ જોઈએ. મલિનતાઓ ધોવાયા વગર, પાપનું પ્રક્ષાલન થયા વગર કોરા પુણ્યથી મુક્તિના દ્વાર સુધી એ પહોંચાતું નથી. આ જ આરાધક ભાવ છે. મનને હળવું કરો, શાંત કરો. ક્યાં સુધી આ બધું મનમાં લઈને ફર્યા કર? મિચ્છામિ દુક્કડમ કોને કરવાનું? કોને કરવાનું? તમે મિત્રોને, આપણે છે ને આને સાવ રિચ્યુઅલ બનાવી દીધું. રિચ્યુઅલ, એક પરંપરા, એક વ્યવહાર. કેટલું સસ્તું! જેને ને તેને, જ્યાં ને ત્યાં મશ્કરી રૂપે મિચ્છામિ દુક્કડમ થઈ ગયું છે. ઘણી વાર તો એવું લાગે મિચ્છામિ દુક્કડમ જેવો ઉત્તમોત્તમ લોકોત્તર શબ્દ એને આપણે સાવ સસ્તું ચરણી સિક્કા જેવું બનાવી જ્યાં ને ત્યાં વાપર્યા છે. અરે યાદ કરીને જેની સાથે નબળો વ્યવહાર થયો હોય, મેં કર્યો હોય, મને જાણ હોય એટલી તો મારે કરવાની, અને બાકી અજાણતા મૂળ એ થવું.
અને એક ડગલું આગળ વિચારો, જ્યાં તમારા કાગળ પત્ર મિચ્છામી દુક્કડમ ક્યારેય મેસેજથી કરાય નહીં. ક્ષમાપના જેવો ભાવ મેસેજથી કરાય? તમે ગુરુ મહારાજ પાસે આલોચના મેસેજથી લો, સાહેબ ફલાણું ભણું થઈ ગયું છે, લઈ લો, આપી દો. આ કદાચ રિવાજ થઈ ગયો તો ભલે, પણ તમારા હૃદયના ભાવ ભળે મિચ્છામી દુક્કડમ હંમેશા લખીને અથવા રૂબરૂમાં બોલીને થાય, એ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ કરાય નહીં. કા ફોન કરો, કા રૂબરૂ મળો, બસ. મેસેજ નહીં, કોઈ મેસેજ નહીં. શેના મેસેજ? કોકના અહીં આવે ને તમે આગળ કરો, તમે વાંચતાય નથી હોતા શું લખ્યું છે. ઘણી વાર તો લખ્યું હોય, ભૂલ થઈ હોય તો માફ કરી દે, નહીતર થાય કરી લે, આપણે પાછું જવા દઈએ. આ મશ્કરી જેવું છે, આ મશ્કરી જેવું છે, આ આશાતના જ. મિચ્છામી દુક્કડમ. પણ જ્યાં પત્ર નથી પહોંચતા, આ 8 દિવસ પૌષધ કેમ કરવાનું? આ 8 દિવસ અમારી પડા કેમ કરવાનું છે? એ જીવો જે આખું વર્ષ જેનું બલિદાન લઈને આપણે સુખના અનુભવ કરીએ છીએ. એ પૃથ્વી કાયના જીવો, એ અપકાયના જીવો, એ તેવું કાયના જીવો, એ વાયુ કાયના જીવો, એ વનસ્પતિ કાયના જીવો, એ બધાયની હિંસા કરીને જ આપણું જીવન પણ ચાલે છે, આપણા મોહ શોક પણ ચાલે છે, આપણા મોહ પણ પોષાય છે, આપણી તૃષ્ણાઓ પણ પોષાય. વિચારજો, આપણા એક મોહના કારણે, આપણી થોડીક સ્વાદની સંજ્ઞા માટે, આપણા થોડાક સુખને માટે, થોડીક અનુકૂળતા માટે કેટલા જીવોની આપણે હિંસા કરતા હોઈએ છીએ. એનું મિચ્છામી દુક્કડમ કેવી રીતે માગશો? કેવી રીતે માગશો? એ મિચ્છામી દુક્કડમ રૂપે જ પૌષધ છે ભાઈ. આ પૌષધ એ ક્ષમાપનાનું અનુષ્ઠાન છે કે નહીં. એક દિવસ હું સર્વે જીવોને અભયદાન આપીને એના પ્રત્યે એ જાગૃતિ વ્યક્ત કરું છું, એ ક્ષમાનો ભાવ વ્યક્ત કરું છું, એ પશ્ચાતાપનો ભાવ વ્યક્ત કરું છું કે અમે તમારા વગર રહી શકતા નથી, પણ હવે સંકલ્પ હોય એવા શોક, એવા મોજ, એવા આનંદ એ છોડીશું જેમાં હિંસા મુખ્ય હોય, જેમાં હિંસા પ્રધાન. અમે એક દિવસ વિહાર કરતા, નવસારીથી ગણદેવી તરફ વિહાર ચાલતો. હું ને સાહેબ બંને સાથે હતા, બાકી બધા આગળ નીકળી ગયા. હવે રસ્તો ચડાવનો આવ્યો, અમે ચડતા. હવે ખાલી એમને એમ ચાલવું હોય ને તોય હાથ ચડે. એમાં શેરડીના ગાડા નીકળ્યા અને શેરડી ભરેલી ખીચોખચ. આમાં કઈ બળદને પૂછવામાં તો આવે નહીં કેટલું ઉપડશે. તમે તો ઘરેથી સ્ટેશન જાઓ તો પૂછે કે ભાઈ આ ઉપડશે ને બેગ તમારાથી, ચલાવ હું લઈ. ત્યાં બળદને કોણ પૂછે? ભરેલું. અને અમે ચાલતા હતા, અમે ચાલતા ચાલતા એમને હાંફતા હતા. ત્યાં બળદને જોયા ને આમ દડ 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 આંખમાંથી આંસુ જાય. અને પાછો બાજુમાં પેલો સાથે ચાલતો હોય, જરાક ધીમો પડે, જરાક પગ લસરે ને તો પણ પરોણી ઘોચે અને એને દોડાવે. 1 2 3 4 5 આમ ગાડા નીકળ્યા ને જોઈને હૃદય દ્રવી ગયું. એક બળદની આંખમાંથી આંસુ પડતા હતા. અને પેલો ફટકાર્યા કરે, અમે ના પાડી, ભાઈ રેવા દે ને, આ ચડવાનું છે, આ કેવી રીતે થાય? પણ કાંઈ આપણું સાંભળે? કોઈ ના સાંભળે. આપણા છે એ નથી સાંભળતા તો બીજા કોણ સાંભળે? એ તો એમાં જ રોજનું થઈ ગયું એનું. એ ગયો, એ નીકળ્યો ને પછી મારા મોઢામાંથી પેલો સવાલ સાહેબને નીકળ્યો. મેં કીધું, સાહેબ આપણાથી શેરડીનો રસ પીવાય ખરો કે ના પીવાય? જે સુખ કોઈના આંસુ ઉપર ઊભું છે એવા સુખનો અનુભવ મારા પ્રભુના શાસનનો આરાધક ક્યારેય ન કરે, એની ઈચ્છા પણ ન કરે. આપણાથી છોડી શકાય ને એટલું છોડજો. આ મોજ શોક, આ રાગ દશાઓ, આ તમારા મોહના નાટકો, આ ભોગ વિલાસ, અનંત જીવોનું કચ્ચર ઘાણ નીકળી જાય છે. આપણને કલ્પનાય નથી રહેતી. આપણે જે ખાઈએ છીએ, આપણે જે પહેરીએ છીએ, આપણે જે વાપરીએ છીએ, દરેક પદાર્થ હિંસક થઈ ગયો છે આજ. કમસે કમ જ્યાં સીધો મારો કનેક્શન ન હોય એટલું તો હું છોડી દઉં. જેની સાવ અનિવાર્ય જરૂરિયાત ન હોય, તમારા કોસ્મેટિક્સ એ હિંસા વગરના નથી. હવે તો પર્સ બી જુઓ, તમારા બેલ્ટ જુઓ, જે કાંઈ બને છે બધાયમાં હિંસા હિંસા હિંસા. કોણ માફી માગશે આ જીવોની? કેવી રીતે માફી માગશો આ જીવોની? આપણા સુખ કોઈકના આંસુ ઉપર ઊભા છે.
સંસારનું એક પણ સુખ પાપ વગર ભોગવી શકાતું નથી. પાપ વગર મેળવી શકાતું નથી, પાપ વગર ભોગવી શકાતું. એક પણ સુખ, એ ખાવાનું હોય, પીવાનું હોય, પહેરવાનું હોય, ઓઢવાનું હોય, કોઈ પણ સુખ હોય એ હિંસાથી દૂષિત સુખ છે. મારું સુખ એવું ન હોય, પ્રભુ શાસનના આરાધકનું સુખ એવું ન હોય કે જેમાં કોઈકની પીડા સમાયેલી. પૌષધ એટલે હું આગ્રહ એટલે રાખતો હતો, ભાઈ પૌષધ કરો, છોડો, થોડાક દિવસ માટે એ જીવોને અભયદાન આપો. ચલો એમને એમ આપજો, ઘરે જઈને એમને એમ આપજો. બહુ ગરમી છે, કરી નાખો પંખો, બોલી જવાય છે એક ક્ષણમાં. એક ક્ષણમાં આપણે તો એટલા બધા અભાન થઈ ગયા છીએ, એટલા બધા પ્રમાદમાં છીએ, જઈને સ્વિચ ક્યારે પડી ગઈ તમને ખબર નથી હોતી. તમારી ચર્યાનો એક ભાગ બની ગયો. ઘણી વાર એવું નથી હોતું, તમે વિચારમાં હો, સ્કૂટર લઈને નીકળ્યા હો, તમારો વિચાર ક્યાં હોય, ઘર આવી જાય ને ત્યારે ખબર પડે ઘર આવી ગયું. બસ આવું થઈ ગયું છે, સ્વભાવ બની ગયો. એમના પણ મિચ્છામી દુક્કડમ કરવાના જ, એને પણ ક્ષમા માગવાની. અને જેની 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 સાથે ચેતજો ભાઈ, બહુ ખતરનાક વિપાક છે. આપણા ઘરમાં શાસનનો માહોલ હોવો જોઈએ, આપણા સમાજમાં શાસનનો આપેલો માહોલ હોવો જોઈએ, આપણા સંઘમાં શાસને શીખવાડેલો માહોલ હોવો જોઈએ. મારું તારું એનો માહોલ ન હોય, અહંકારની ઈર્ષ્યાના માહોલ ન હોય, કોઈને પાડી નાખવાના માહોલ ન હોય, કોઈ ઊંચે ચડતો હોય તો એની ઈર્ષ્યા કરવાના માહોલ ન હોય. જ્યાં પ્રેમનો માહોલ નથી ત્યાં શાસન નથી, ત્યાં સંઘ નથી, ત્યાં પરમાત્મા નથી, ત્યાં પરમાત્માની આજ્ઞા પણ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુ છે, બાકી ક્યાંય નથી પરમાત્મા. તમારા સોના ચાંદીમાં પરમાત્મા નથી, તમારી પૂજાઓમાં પરમાત્મા નથી, તમારા ખર્ચેલા સોનાની બનાવેલી પ્રતિમામાં પણ પરમાત્મા નથી, જો તમારા હૈયામાં પ્રેમ નથી. તમારા હૃદયને જે દિવસે તમે પ્રેમથી છલકતું કરી દેશો, કોઈના માટે નહીં, કોઈ નહીં, ગમે તેવો વ્યવહાર કરનારી વ્યક્તિ હોય એ એનો સ્વભાવ છે. મારો સ્વભાવ તો મારા પ્રભુની આજ્ઞા મુજબનો હોય, મારી ભાષા મારા શાસનને અનુકૂળ હોય, મારો વ્યવહાર મારા ધર્મના ગૌરવને અનુરૂપ હોય તો જ હું સાચો. પેલો આમ કરે તો અમારે બી છોડી દેવાનું, હા છોડી દેવાનું, કોઈ પ્રશ્ન વગર છોડી દેવાનું. આરાધક થવું છે ને, ધર્માત્મા કેવડાવવું છે ને, ધર્મી થવું છે ને. જ્ઞાનીઓને આપેલો લેબલ જોઈએ છે કે આ બધા અજ્ઞાનીઓ ભેગા થઈને તમને જે બહુમાન આપે એ જોઈએ. આ બહુમાન તો પૈસાથી, પુણ્યશાળી તરીકેનું બહુમાન, તમે ધર્મી છો એનું બહુમાન, થોડાક પૈસા ફેંકશો ને તો કોઈ બી આપી દેશે. જ્ઞાનીઓના દરબારમાં તમારા હૃદયની તપાસ થશે, તમારા પરિણામની તપાસ થશે, તમારી વૃત્તિની તપાસ થશે. ત્યાં કેટલી સરળતા છે, કેટલી નિર્મળતા છે, કેટલી કેટલી ઉજળામણ છે એ જોવામાં આવશે. તમે કેટલાને માફ કર્યા એના પ્રમાણે તમારી આરાધકતા સચવાશે. તમે કેટલા સાથે મૈત્રી સાચવી એના ઉપર તમારી આરાધકતાની મોહર લાગશે, તમારો ધર્મ સાચો ગણાશે. તમે કેટલા પૈસા ખર્ચ્યા, તમે કેટલા ઉપવાસ કર્યા, તમે કેટલા વંદન કર્યા, તમે કેટલી પૂજા કરી, તમે કેટલા દેરાસર બાંધ્યા, તમે કેટલા સંઘ કાઢ્યા, એ કોઈ પણ તમારા ધર્મનું માપદંડ નથી. તમારા ચિત્તની શુદ્ધિ એ જ ધર્મનું માપદંડ છે. ફરીવાર કહું છું, નિર્મળ થઈ જજો. જે પણ હોય આ સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા પહેલા નહીં, કશાયોથી મુક્ત થઈ જવું છે, મૈત્રી ભાવથી પોતાની આત્માને છલકાવી દેવો છે, પ્રેમથી છલકાવી દેવો છે. અને સંકલ્પપૂર્વક આજે જેની સાથે મૈત્રી કરી એ ગમે તેવો વ્યવહાર આવતીકાલથી શરૂ કરે તો પણ મારા મનમાં એના માટે દુર્ભાવ નહીં જ ચાલે. ફરી કહું છું, ફરી સમજાવું તમને, ક્ષમાપના એ પ્રવૃત્તિ નહીં, ધર્મ બનાવજો. પ્રવૃત્તિ હશે તો બીજાનો વ્યવહાર તમને અસર કરશે, ક્ષમાપના એ ધર્મ હશે તો ગમે તેવો વ્યવહાર તમને અસર નહીં કરે, નહીં કરે. તમે ક્ષુદ્ર નહીં થાઓ, તમે નીચે નહીં ઉતરો, તમારા વિચાર નહીં પડી જાય, કારણ તમે ધર્મ આચર્યો છે. ક્ષમાપનાને ધર્મ બનાવજો, ઉજળું થશે તમારું, ઉજળામણ આવશે. લોકો કહેશે કે ક્ષમાપના આવી હોય, પછી એને જે કરવું હોય, જ્યારે કરવું હોય, જે વિચારવું હોય એ જાણે, એ એનો ધર્મ છે, એ એનો સ્વભાવ છે. મેં મિચ્છામી દુક્કડમ માગ્યું, મેં પ્રભુની આજ્ઞાને માથે ચડાવી. શું ચડાવી? પ્રભુની આજ્ઞા માથે ચડાવી છે. અને હવે નીચે આવે એવું એક પણ કામ મને ન શો, સાફ કરી દે, સાફ.
પાયથાગોરસ મોટા તત્વચિંતક, એમણે કહ્યું છે ક્રોધ મૂર્ખતાથી શરૂ થાય છે અને પશ્ચાતાપમાં પૂરો થાય છે. ક્યાંથી શરૂ થાય? મૂર્ખતાથી ક્રોધની શરૂઆત થાય. કેવી નાની નાની, આપણે એટલા બધા ક્ષુદ્ર છીએ, આપણો અહંકાર એટલો બધો ક્ષુદ્ર છે. સાવ નાની નાની વાત, તમે ઘરે જઈને કીધું આજે આ શાક બનાવજો, અને એમણે જરાક ના પાડી હોય ને, સાચું કહો શું થાય? તમે એટલું એ ન પૂછો ના કેમ પાડી. કોઈ દિવસ ના નથી પાડતા. 29 દિવસ ના નથી પાડી. એક દિવસ ના પાડી હોય તો 29 દિવસની બધી જ વાતો હવા થઈ જાય. એક દિવસની ના એ આપણા માથા ઉપર સવાર થઈ જાય, આપણે ગુસ્સે થઈ જઈએ. આટલું એ કરી નથી દેતા, આટલી અનુકૂળ. અરે શું થઈ ગયું? જે બન્યું હોય તે શાંત ચિત્તે. તમે શાંત નહીં થાવ, ધર્મ કરો અને શાંત ન થાવ. ધર્મ કરો અને પ્રેમ. ધર્મ કરો એ ત્યારે જ કહેવાય જ્યારે તમે પ્રેમ કરો. જે પ્રેમ નથી કરતો એ ધર્મ પણ નથી કરતો. જેમ જેમ ધર્મ વધે એમ એમ પ્રેમ વધે. છલકાતો જાય, એને સૌ પોતાના લાગે, એની નબળાઈ જ ન દેખાય. તમે જેને અંગત માનો છો, તમે જેની સાથે દિલથી જોડાયેલા છો, એની કેટલી ભૂલ માફ કરો, કેટલી. એની ભૂલને ભૂલ કેવા પણ તમે તૈયાર નથી, કારણ કે તમે એને ચાહો છો, તમે એને પ્રેમ કરો છો, અને માટે એની ભૂલને ભૂલ કેવા તૈયાર નથી. એ સોરી કે ને, એટલે આપણા આવા સંબંધ નથી, એમાં સોરી ન હોય, થેન્ક યુ ન હોય, વટ મારે, વટ મારે. આમાં સોરી નહીં, થેન્ક યુ નહીં. કેમ ભાઈ? તો પછી પેલાને કેમ સોરી કહેવું પડે? કેમ? તમે પોતાનું નથી ગણતા. તમે પોતાનું નથી ગણતા ને ત્યાં જ સોરીની અપેક્ષા છે, ત્યાં જ થેન્ક યુની અપેક્ષા છે. બાકી તો માફીનો જ ભાવ હોય. અરે થાય, દોસ્તી છે, તું કંઈ બી બોલી જાય તો શું વાંધો છે? અને પેલો ભલા ભાવથી કંઈ કહેવા આવે તો મન ઉકળી પડે, મન ઉતરી પડે. આજ મનોમંથન જગાડવાનું છે, આજ ચિંતન કરવાનું છે. આ બધી જ પ્રક્રિયાઓ, આ બધા જ પુરુષાર્થ, એનું પરિણામ અહીંયા આવવું જોઈએ. એટલે વીરતીનો આટલો મહિમા છે ભાઈ. આપણા ધર્મનો મહિમા એ એટલા માટે નથી કે તમે ઉપવાસો કરો છો, પણ તમે જતું કરો છો એ સૌથી મોટો ઉપવાસ છે. તમે જતું કરો એ સૌથી મોટી તપશ્ચર્યા છે. તમે કોઈકને માફ કરો, એનાથી વધીને કોઈ તપ નથી આ શાસન. આ જ તપ છે. સમજણ પૂર્વક જીવવું. જ્ઞાનમેવ બુધાપ્રાહુ કર્મણામ તાપના તપ. કર્મને તપાવનાર સૌથી શ્રેષ્ઠ તપ હોય તો એનું નામ છે જ્ઞાન. અને જ્ઞાન એટલે સમજણ દશા. તમે સમજણ દશામાં છો, તમે તપસ્વી છો. તમે સમજણપૂર્વક જીવી રહ્યા છો. કોઈના કશાયને ગળી જાઓ છો, કોઈના અહંકારને ગળી જાઓ છો, કોઈની અદેખાઈને ગળી જાઓ છો, કોઈની ઈર્ષ્યાને ગળી જાઓ છો, અને છતાંય તમે સૌને પ્રેમ કરો છો. તમે તપસ્વી છો. તમે કર્મ ખપાવી રહ્યા છો. તપસ્વી એનું નામ જે કર્મ સતત ખપાવે, એનું નામ તપસ્વી છે. તપ એનું નામ જેનાથી કર્મ ખપ્યા કરે, અને એક જ સાધન શ્રેષ્ઠતમ છે, અને એનું નામ છે સમજણ. બસ આટલી સમજણ જાગી જાય, તમારા પર્યુષણ જોરદાર, તમારા પર્યુષણ સાર્થક, તમારા પર્યુષણ લેખે. આટલી સમજણ જગાડી દો બસ. નહીં, કશાયોમાં નથી જીવવું. મેં કહ્યું હતું, બીજાના ગુનાની સજા પોતાની જાતને આપવી એનું નામ ક્રોધ. ભૂલ કોકે કરીને બળ્યા તમે કરો. તમારો તપ ધોવાય, તમારી પૂજા ધોવાઈ જાય, તમારું દાન ધોવાઈ જાય, તમારી આરાધના ધોવાઈ જાય, એવા કશાયને ઘરમાં જગ્યા આપવાની. ઉપાધ્યાયજી મહારાજે ક્રોધની સજ્જાઈમાં બહુ સરસ ગાથા લખી, બહુ સરસ. 18 પાવસ્થાનકની સજ્જાઈ છે, મેં કહ્યું હતું તમે. ન હોય ને હોય તો ચિર નહીં, ચિર રહે તો ફળ છેહો રે. સજ્જન ક્રોધત એ હવો, જે હવો દુર્જન નેહો રે. પાપ સ્થાનક છઠ્ઠું પરિહરો, મન ધરો ઉત્તમ ખંતી રે. છઠ્ઠું કયું પાપ સ્થાનક? છઠ્ઠે ક્રોધ. છઠ્ઠે છે ને ઠેઠ. ન હોય ને હોય તો ચિર નહીં. આમ તો સજ્જન માણસને ક્રોધ હોય જ. કદાચ હોય
તો લાંબો કાળ ટકે નહીં. કદાચ લાંબો ટકી જાય ને તો પણ એ શું કહેવાય, બહાર ન આવે, એ પ્રગટ ન થાય. ચિર રહે તો ફળ છે હો રે, ભલે લાંબો ગાળા સુધી ચિત્તમાં રહ્યું હોય પણ ક્યારે એક્શનમાં ન આવે. સજ્જન ક્રોધ તે એ હવો જે હવો દુર્જન ને હો રે. સજ્જનનો ક્રોધ કેવો હોય? દુર્જન માણસના પ્રેમ જેવો સજ્જન માણસનો ક્રોધ હોય. સમજાય છે? નહીં સમજાયું? દુર્જન માણસનો પ્રેમ કેવો હોય? હે, બોધો ટકે નહીં એવો, એમ સજ્જનનો ક્રોધ હોય, ટકે નહીં. અરે ક્રોધને સજ્જન બનાવી લ્યો. આપણો તો પ્રેમ એ દુર્જન છે. એ સ્વાર્થ જોઈને આલોટે છે, એ સ્વાર્થ જોઈને વહે છે, એમને એમ તો વહેતો જ નથી. ફરીવાર કહું છું, પ્રભુ પામવા હશે તો પેલા પ્રેમ પામવો પડશે. જે હૃદયમાં પ્રેમ સિવાયના બધા જ નબળા ભાવો છે ત્યાં પરમાત્મા કોઈ દિવસ પ્રતિષ્ઠિત થતા નથી, કોઈ દિવસ આવતા નથી. અને જ્યાં સુધી પ્રભુ હૈયે નથી ત્યાં સુધી ધર્મ ક્યાં છે? પ્રેમ જ ધર્મ છે, પ્રેમ જ પરમાત્મા છે, પ્રેમ જ બધું જ છે. એકવાર પ્રેમથી છલોછલ થાવ, તમને એનો અનુભવ ન થાય તો મને કે તમારા હૃદયનો પ્રેમ સામાના હૈયાના દ્વેષ દુર્ભાવ બધા જ નબળા ભાવોને ધોઈ નાખશે. સજ્જન ક્રોધ તે એવો જેવો દુર્જન ને હો રે. દુર્જન માણસ પ્રેમ કરે એનો કોઈ ભરોસો નહીં, એમ સજ્જન માણસનો ક્રોધ પણ એવો જ. આવ્યો શું, ન આવ્યો શું, આવ્યો ને ગયો. નહીં ટકાવતા, આવશે, મનમાં આવશે. કોઈના માટે વિચાર પણ આવી જશે, વિકલ્પ પણ આવી જશે, પણ પ્રભુને સામે રાખીને જીવશો, પ્રભુની આજ્ઞાને સામે રાખીને જીવશો, તમારા આત્માના હિતને સામે રાખીને જીવશો, ક્યારેય તમને કોઈ નબળો ભાવ પરાસ્ત નહીં કરી શકે, હરાવી નહીં શકે, તમારી આરાધનાને નિષ્ફળ નહીં કરી શકે. ચેતજો. કેવા કેવા આ કષાયોના પરિણામ તમને ખબર જ છે, ઘણી વાર કહી ચૂક્યો. ક્રોધે ક્રોડ પુરવ તણું સંજમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. આપણા કોઈ તપસ્વીએ ક્રોધ નહીં કર્યો હોય ને, ગેરંટી ને કે કરવા દીધો નથી તમે? ક્રોડ પૂર્વના ચારિત્રનું ફળ વ્યર્થ ચાલ્યું જાય. આ કશાય જ, આ કશાય. આપણે હિસાબ સરભર કરી લેવાના. કઈ નહીં, ગયા આટલા વર્ષો, હવે કઈ એ વર્ષોનો અફસોસ નથી કરવો. કોઈ અફસોસ નથી કરવો. આમ નથી થઈ શક્યું, ઘણા જણા પશ્ચાતાપમાં સમય ઘણો બગાડ. નવો પુરુષાર્થ ન કરે. પશ્ચાતાપ એ જ સાચો જે તમને પુરુષાર્થમાં દોરી જાય. બાકી પશ્ચાતાપ પણ આર્ત ધ્યાન થઈ જાય, એની ટેવ પડી જાય, એનો શોખ થઈ જાય, બસ પશ્ચાતાપ કર્યા કરે. સાહેબ આ નથી થતું, સાહેબ આમ નથી થતું, પણ કાંક કરને ભાઈ, ડગલો તું માંડ. ડગલું તો માંડો, પછી ન થાય તો કહેજો. પેલા હનુમાનજીની આગળ છે ને રોજ પ્રાર્થના કરે, મારી લોટરી લગાડી દે, મારી લોટરી લગાડી દે, મારી લોટરી લગાડી દે, મારી લોટરી. એક દાડો પ્રગટ થવું પડ્યું, લોટરી લે તો ખરો. લગાડી છે ને તે પણ કાંથી લગાડી દેતા લોટરી? લે તો ખરો. ભગવાન મારાથી કાંઈ થતું નથી, પણ પગલું તો માંડ, પછી હાથ ન ઝાલે તો કહેજો. અહીં તો આપણા જ તર્ક, આપણા જ વિતર્ક, આપણી ચંચળતાઓ, આપણા સંકલ્પ વિકલ્પો, અને એ પ્રમાણે મારાથી થશે કે નહીં, મારાથી થશે કે નહીં, તારાથી નહીં થાય. ચોખ્ખી વાત, નહીં થાય. આપણે કરીએ કોઈ દાડો થતું નથી. આપણે તો સમર્પિત થઈ જવાનું, પછી જેટલું કરાવે એનાથી ધન્ય થઈ જવાનું. પૂરું થાય તોય ધન્ય, અને નો થાય ને એક દિવસ થાય તોય ધન્ય. એક દિવસ મન તો થવા દીધું ને, એ પણ મારા ભગવાનનો ઉપકાર. પગલું તો માંડો, ભલે ગયા વર્ષો ગમે તેવા, હવે પશ્ચાતાપમાં નથી રહેવું, હવે હળવા થઈ જવું, હવે હળવા થવાનો સંકલ્પ કરવો છે. આ પર્યુષણ મારે સાર્થક કરવા છે, આ પર્યુષણ મારે લેખે લગાડવા છે. ચાલુ કરી દેજો હિસાબ ચૂકવવાનું. છેલ્લી ઘડીએ નહીં, માફી માંગી આવજો. સાતા પૂછવા જાવ છો ને એમ કાર્યક્રમ રાખજો, માફી માંગવા જવા રાખજો. સૌથી પહેલા નજીકના જ હશે કોઈ,
નજીકના જ હશે એના ઘરે જજો, ફોન કરીને જજો પેલા. હા, પાછા એને ગમે ન ગમે એ આકડા થઈ જાય, પગ મૂકતો નહીં અહીંયા એમે કહી દે. આપણે આરાધક એક જ વસ્તુ નજરમાં રાખવી છે. મારે અનેક ભાવ મેં મારા મનને સામે રાખીને મેં જીવ્યા છે. અનેક ભાવ મારી ઈચ્છાઓને આગળ કરીને મેં પસાર કર્યા છે. અનેક ભાવ મારા અહંકારને, મારા આગ્રહોને, મારા કદાગ્રહોને, મારા અભિપ્રાયોને આગળ કરીને મેં જીવ્યા છે. હવે આ ભાવ મારે પ્રભુને આગળ કરીને જીવવો છે. આ ભાવ મારા પ્રભુની આજ્ઞાને આગળ કરીને જીવવો છે. આ ભાવ મારા આત્માને આગળ કરીને જીવવો છે. આ ભાવ મારા આરાધક ભાવને આગળ કરીને જીવવો છે. એના માટે જે કરવું પડશે, જેટલું સહન કરવું પડશે એ હું કરીશ. બહુ અઘરું પડશે, સહેલું નથી, જરાય સહેલું નથી. તમે માનો છો એટલું સહેલું નથી. હું બોલી જાઉં છું, તમે સાંભળી લો છો. ખરેખર માફી માંગવા જશો ને ત્યારે ખબર પડશે આની કસોટી કેવી હોય છે. ખતરનાક કસોટી હોય છે. તિરસ્કાર કરી નાખે, અપમાન કરી નાખે, ગમે તેવા શબ્દો બોલી નાખે, પણ નહીં, મનમાં એક ચચરાટ ન થવો જોઈએ. આ છે ને એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક લીધેલી છે? શું થાય એન્ટીબાયોટિક? ડોક્ટર એમ કે જો આ દવા લેશો ને એટલે ચૂથારો થશે, ભૂખ મરી જશે, બેચેની થશે, આકુળતા વ્યાકુળતા થશે, ખાવાની ઈચ્છા નહીં થાય, કોઈની સાથે બોલવાની ઈચ્છા નહીં થાય. હા, પણ જો 5 દિવસ ટકી ગયા ને તો તમે સાજા થઈ જશો. હવે 5 જ દિવસ છે. આ 5 દિવસનો કોર્સ છે આપણો એન્ટીબાયોટિકનો. આજથી આપણે શરૂ કરી દેવાનું છે. ચૂંઠારો થશે, અંદર ઘણી અકળામણ થશે, બેચેની થશે. હાલા ક્યાં માફી માંગવા આવ્યા? આવા લોકોથી તે માફી મંગાતી હશે, બધું જ થશે, પણ નહીં. કોને નજરમાં રાખીને જીવવાનું છે? એક વાર પુરુષાર્થ કરી જુઓ તમે. મારા આરાધક ભાવને, મારા આત્માને સામે રાખવો છે. મનને અનેક વાર જીતાડ્યું છે, આ વખતે મારે મારા આત્માને જીતાડવો. મારે જીતવું છે, મારે હારવું નથી. સાવ હળવા ફૂલ થઈ જવું છે. બહુ સરસ એક કવિતા વાંચી, 2 જ પંક્તિ છે. ઝાકળ બેઠું પાંદડે, ઝાકળ બેઠું પાંદડે, ડાળીને શું ભાર? ઝાકળ બેઠું પાંદડે, ડાળીને શું ભાર? એટલું જ હળવું જીવવું, શું રાગ દ્વેષ શું ખાર? ઝાકળનું બિંદુ પાંદડે બેઠું હોય, ડાળીને ભારે ન લાગે. બસ એટલા હળવા થઈને જીવવાનું છે. કોઈને મારા હોવાનો ભાર ન લાગે, કોઈને મારી ભાષાનો ભાર ન લાગે, કોઈને મારા વિચારનો ભાર ન લાગે, કોઈને મારા વ્યવહારનો ભાર ન લાગે. આપણે જ્યાં જઈએ ને, તમે એકવાર આ સાધના કરો, તમે જ્યાં તમારો આદેય નામ કર્મ વધશે, નક્કી સમજજો. તમે જ્યાં જશો ને લોકો ઈચ્છશે, અત્યારે ઈચ્છે આપણને, પણ જાય તો પછી ઈચ્છા કરશે આવે તો. આ આવે તો સારું, આ સાથે હોય તો સારું. કેમ? તમે કોઈને ભારરૂપ નથી, તમે કોઈને બોજારૂપ નથી. આપણે તો ઘરમાંય બોજારૂપ છે. છોકરાઓને એમ થાય હમણાં તાળુકશે, ઘરવાળાને એમ થાય હમણાં આ કરશે, હમણાં તેમ કરશે. બિચારા ગભરાઈને જીવે. નહીં, તમે ભારરૂપ થઈને, તમે વડીલ થઈને જીવો ભાઈ. વડીલ તો હવા જેવા હોય, અનુભવ થાય અને સુખનો અનુભવ થાય. એકદમ હળવા થઈને આપણે ઉજવી લેવાય. આ પ્રવાદી રાજનું સાચું ઉજવણું આ જ. બસ સંકલ્પ કરજો, તમારા મનને હળવું બનાવજો, ખૂબ હળવું બનાવજો. પરમાત્માને નજરમાં રાખીને હળવું બનાવજો. પરમાત્માને તો કેવા કેવા જીવો હોય, સાવ સામાન્ય, સાવ તુચ્છ, જેની કોઈ હેસિયત ન હોય ને એવા એવા જીવો આવીને પજવી ગયા, અને તોય પ્રભુ પોતાના માર્ગેથી ચલિત નથી થયા. આપણે પ્રભુના માર્ગને આગળ વધારવા. પ્રભુનો માર્ગ આ મકાનોથી આગળ નહીં વધે. પ્રભુનો માર્ગ તમારા ક્ષમાના ભાવથી આગળ વધશે. પ્રભુનું આ શાસન ક્ષમાથી આગળ વધશે, મૈત્રીથી આગળ વધશે. આ પ્રભુનું શાસન જો ટકશે તો તમારા ઉમદા ભાવોથી ટકશે, આ મકાનોથી નહીં ટકે. આ મકાનો ઝઘડાના મૂળ થઈ ગયા છે તમારા. કેમ? મૈત્રી નથી પેદા થઈ, પ્રેમ નથી પેદા થયો. હજી આપણે પ્રેમથી છલકાયા નથી. હજી તો પર્યુષણમાં ઘણા લોકો આની હારે માફી મંગાય ને આની સાથે ન મંગાય, આને પોતાનો ગણાય ને આને પોતાનો ન ગણાય, આવા બધા ભાવો પીરસનારા છે. આપણે બધાયથી બચવું છે. સકળ સંગ, સમાજ, પરિવાર, કુટુંબ, સંઘ, સમાજ, દેશ,
જે પણ હોય મારી મૈત્રી સર્વ સુધી પહોંચવી જોઈએ. મારે સાચા અર્થમાં આ શાસનના આરાધક થઈને આમાંથી બહાર નીકળવું. આટલો સંકલ્પ કરજો. ખામેમી સવ્વ જીવે મિચ્છામિ દુક્કડમ. લખી લેજો, પેલા જઈને નોટ કરજો, અને કયા કયા ભાવે સેવ્યા છે ને કશાયોને એ ભાવપૂર્વક એનો પશ્ચાતાપ કરજો. 5 દિવસ આ શુદ્ધિ ના કરજો. ખૂબ વહીવટ થઈ ગયા ઘણા વહીવટ, છોડ દો બધું. તો આ આપણા આત્માને અજવાળવાનું પર્વ છે, આત્માને પખાળવાનું પર્વ છે. આ આખો ધર્મ, આ આખું આયોજન એ મારા માટે છે. કોના માટે છે? મારા માટે. આ વ્યક્તિગત પુરુષાર્થ છે, આ વ્યક્તિગત આરાધના છે, આ વ્યક્તિગત સાધના છે. આપણે સૌએ ત્યાં ફોકસ કરીને, ફરી વાર કહું છું, પ્રવૃત્તિ ઉપર ફોકસ ઓછું કરશો તો ચાલશે. તમારા અંતરતમ ઉપર ફોકસ કરજો. એ જેટલું નિર્મળ એટલી તમારી આરાધના, તમારું પર્યુષણ, તમારા દાન, તમારી બધી જ સાધના એ સફળતા લાગશે. બાકી થોડા દિવસમાં કશું જ લાંબુ ટકતું નથી. આજથી 5 વર્ષ પહેલાય ઘણા પૈસા ખર્ચાયા, એ પહેલાય ઘણા પૈસા ખર્ચાયા છે. લાખોની ઉછામણીઓ થઈ જ છે, કરોડોના વ્યય થયા છે, ઘણા વરઘોડા નીકળ્યા છે. કોઈને યાદ છે? આ તમારું આજે કરેલું એ 2 વર્ષ પછી ભૂસાઈ જશે. બસ યાદ રહેશે અને અસર કરશે. જેનો પ્રભાવ અનુભવાશે એ આપણો આરાધક ભાવ હશે. તો આપણે સૌએ આપણો આરાધક ભાવ વધે એના પ્રત્યે જાગૃત થવાનું છે, અને એ રીતે આપણા ધર્મને, આપણા પર્વની આરાધનાને આપણે સફળ કરવા.